નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? આજે ધોરણ 11 કેમિસ્ટ્રીની અંદર ચેપ્ટર નંબર 8 રેડોક્સ પ્રક્રિયા, એમાં આજે આપણે ચર્ચા કરવાની છે રેડોક્સ પ્રક્રિયાઓના પ્રકારની. તો આ રેડોક્સ પ્રક્રિયાની અંદર કેટલા પ્રકાર જોવા મળે એની આજે આપણે ચર્ચા કરશું અને આ આપણા ચેપ્ટરનો ચોથો વિડીયો થશે. તો ચલો આપણે રેડોક્સ પ્રક્રિયાની વાત કરી ગયા કે રેડોક્સ પ્રક્રિયા આપણે કોને કહીએ છીએ. તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે રેડોક્સ પ્રક્રિયા એટલે રિડક્શન અને ઓક્સિડેશન બંને પ્રક્રિયાઓ સાથે સાથે થતી હોય. પણ આ જે રેડોક્સ પ્રક્રિયા છે એને કેટલા પ્રકારની અંદર આપણે વર્ગીકૃત કરી શકીએ. તો અહીં જે રેડોક્સ પ્રક્રિયા છે એને જુદા જુદા 4 પ્રકારની અંદર આપણે વર્ગીકૃત કરતા હોઈએ છીએ. એમાંનો પહેલા પ્રકારની આપણે વાત કરીએ તો પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા. તો આ સંયોગીકરણ પ્રક્રિયાની અંદર શું હોય? તો શબ્દ આપણે સમજી લઈએ. સંયોગીકરણ यानी संयोग करवू. रेडी? तो आनी अंदर जे बे घटको छे ए बे घटको एकबीजा साथे भेगा मळी अने एक घटक उत्पन्न करतुं हशे. तो ए अने बी वच्चे रासायणिक प्रक्रिया थई यानी एनुं संयोगीकरण थशे अने एना संयोगीकरणथी आपणे जे सी छे ए सी प्रोडक्ट तरीके અહીં મળશે. तो ए अने बी एनुं संयोगीकरण थयुं अने एनाथी आपणे निपज तरीके सी मळी. पण आ वस्तुनी अंदर આપણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશું કે આ રેડોક્સ પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયા બનવા માટે એ અથવા તો બી અથવા એ અને બી માંથી કોઈ પણ એક અથવા તો બંને કેવા સ્વરૂપે હોવા જોઈએ? તત્વ સ્વરૂપે હોવા જોઈએ. યાની એ તત્વ સ્વરૂપે હોય તો બી ચાલે, બી તત્વ સ્વરૂપે હોય તો બી ચાલે, બંને તત્વ સ્વરૂપે હોય તો બી ચાલે, પણ બે માંથી એક તો ઓછામાં ઓછું તત્વ સ્વરૂપે હોવું જોઈએ. કાં એ તત્વ સ્વરૂપે હોવું જોઈએ અથવા તો બી તત્વ સ્વરૂપે હોવું જોઈએ. બંને તત્વ સ્વરૂપે હોય તો આપણને કોઈ પ્રશ્ન નથી. યાની આ પ્રક્રિયાની અંદર સંયોગીકરણ આપણે ત્યારે જ કહી શકીએ કે જ્યારે એ અથવા તો બી અથવા તો એ અને બી બંને કેવા સ્વરૂપે હોય? તો તત્વ સ્વરૂપે હોય. જો એ બંને તત્વ સ્વરૂપે હોય તો આ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ અથવા તો બેમાંથી કોઈ પણ એક તત્વ સ્વરૂપે હોય તો પણ આપણે આ પ્રક્રિયાને સંયોગીકરણ તરીકે ઓળખી શકશું. યાની તત્વ સ્વરૂપ આવશ્યક છે. અને જ્યારે આપણે એને તત્વ સ્વરૂપે લેશું ત્યારે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? 0 હશે. યાની એની ઓક્સિડેશન અવસ્થા 0 હોય અથવા બીની ઓક્સિડેશન અવસ્થા 0 હોય અથવા તો બંનેની ઓક્સિડેશન અવસ્થા 0 આની અંદર હોઈ શકે. અને એની પ્રક્રિયા કરી અને જ્યારે સી બને ત્યારે એની ઓક્સિડેશન અવસ્થામાં ફેરફાર થતો હશે. દાખલા તરીકે બધી દહનની આપણે પ્રક્રિયા લઈએ તો એ દહનની પ્રક્રિયામાં ડાય ઓક્સિજનનો ઉપયોગ થતો હોય અને આ ડાય ઓક્સિજન છે એને આપણે દર્શાવીએ છીએ O2 યાની આ તત્વ સ્વરૂપે છે અને આમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા આપણે કેટલી લઈએ છીએ? 0 લઈએ છીએ. તો દરેક દહનની પ્રક્રિયા એ આના ઉદાહરણની અંદર આવે. પછી માનો કે તમે કાર્બનનું દહન કરો છો, કાર્બન, તો કાર્બન અને ઓક્સિજન આના દહનની પ્રક્રિયામાં વાત કરો તો આ બંને તત્વ સ્વરૂપે થાય. અને માનો કે આપણે આલ્કેન અથવા મિથેનના દહનની વાત કરીએ તો મિથેન CH4, તો આ સંયોજન થયું અને આ તત્વ થયું તો બેમાંથી એક તત્વ સ્વરૂપે છે. એટલે બંને પણ તત્વ સ્વરૂપે હોઈ શકે અને બેમાંથી એક પણ તત્વ સ્વરૂપે હોઈ શકે. આવા કેસની અંદર આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ કહીએ છીએ. એવું પણ બની શકે કે બંને તત્વ સ્વરૂપે હોય. તો બંને તત્વ સ્વરૂપે હોય એવી એક પ્રક્રિયાની આપણે વાત કરી. એ પ્રક્રિયાની અંદર આપણે લીધું ગ્રેફાઇટ. તો કાર્બનને જ્યારે તત્વ સ્વરૂપે લઈ અને એનું દહન આપણે કરીએ ત્યારે આપણને આ રીતની પ્રક્રિયા જોવા મળે. આ કાર્બનના દહનની પ્રક્રિયા છે. કાર્બન આપણે લીધો છે સોલિડ અવસ્થાની અંદર, એની ઓક્સિડેશન અવસ્થા હોય 0. અહીં ઓક્સિજન ગેસિયસ અવસ્થામાં, એની ઓક્સિડેશન અવસ્થા 0. આ પણ તત્વ સ્વરૂપે છે અને અહીં જે લીધું છે એ પણ તત્વ સ્વરૂપે છે. બંને તત્વ સ્વરૂપે છે અને એની પ્રક્રિયા થઈને કાર્બન ડાયોક્સાઇડ બને છે. આ કાર્બન ડાયોક્સાઇડ બને ત્યારે એમાં રહેલા કાર્બનની ઓક્સિડેશન અવસ્થા +4 હોય અને પ્રત્યેક ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય. એટલે આ રીતનું આપણને જોવા મળે. તો આ એક એવું ઉદાહરણ છે કે જેમાં એ અને બી બંને કેવા સ્વરૂપે છે? તત્વ સ્વરૂપે છે. તો આ રીતનું આપણે ઉદાહરણ લઈ શકીએ. બીજા ઉદાહરણની આપણે વાત કરીએ તો આ ધાતુ છે Mg ધાતુ પણ છે તત્વ સ્વરૂપે. આ નાઇટ્રોજન એ પણ તત્વ સ્વરૂપે છે. આમાંની ઓક્સિડેશન અવસ્થા 0, આની ઓક્સિડેશન અવસ્થા 0 અને એના વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ તરીકે મળે છે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ કે જેમાં મેગ્નેશિયમની ઓક્સિડેશન અવસ્થા +2 હોય અને નાઇટ્રાઇડ એટલે નાઇટ્રોજનની -3 ઓક્સિડેશન અવસ્થા હોય. તો આમાં પણ રહેલા આ અને આ યાની એ અને બી આ બંને કેવા સ્વરૂપે છે? તત્વ સ્વરૂપે દર્શાવેલા છે. એના પછીની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો એના પછીની પ્રક્રિયામાં એક સંયોજન આપણે લીધું છે અને એક તત્વ લીધું છે. તો આ ઓક્સિજન કે જેની ઓક્સિડેશન અવસ્થા 0 છે એ આપણે તત્વ તરીકે લીધું છે. પણ અહીં મિથેન સંયોજન છે જેમાં કાર્બનની ઓક્સિડેશન અવસ્થા -4 હોય અને હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 હોય. એની આપણે પ્રક્રિયા કરીએ એટલે કાર્બન ડાયોક્સાઇડ મળે અને સામે પાણી મળશે. તો આ પ્રક્રિયાની અંદર આજે બે વચ્ચે પ્રક્રિયા થઈ છે એમાંથી એક
આ જે બી આપણે કહીએ છીએ એ અને બી કહીએ તો આ બી છે એ તત્વ સ્વરૂપે રહેલો છે. હવે આ જે પ્રક્રિયાની અંદર એક જ નિપજ હતી, અહીં પણ એક જ નિપજ છે, અહીં નિપજ તરીકે 2 મળે છે. તો એવું નહીં વિચારવાનું કે સી એટલે એક જ છે, અથવા એવું લઈ લ્યો કે અહીં સી અને ડી મળે છે, બરાબર. એનાથી કોઈ ફરક નહીં પડે. પણ સંયોગીકરણની અંદર શું થતું હોય તો સંયોગીકરણની અંદર અહીં એક અથવા તો બંને કેવા સ્વરૂપે હોવા જોઈએ? તત્વ સ્વરૂપે હોવા જોઈએ. આ સંયોગીકરણની અંદર એવું ન બને કે પ્રક્રિયક એક હોય. આમાં પ્રક્રિયક હંમેશા એક કરતાં વધારે હોવો જોઈએ. યાની 2 પ્રક્રિયક હોય તો બી ચાલે, 3 હોય તો બી ચાલે. પ્રક્રિયક એક કરતાં વધારે હોવો જોઈએ. એક પ્રક્રિયક વાળું આની અંદર ના આવે સંયોગીકરણની અંદર. રેડી? આટલું ક્લિયર? તો આને આપણે કહીશું સંયોગીકરણ. ચાલો એના પછી બીજી ટાઈપ આપણે જોઈએ. તો બીજી ટાઈપ છે એ ટાઈપ છે વિઘટનની પ્રક્રિયા. તો વિઘટન એટલે શું થાય? તો વિઘટનની પ્રક્રિયાની અંદર એનું વિઘટન થશે. એટલે જે એક ઘટક હતો એ ઘટકમાંથી એક કરતાં વધારે ઘટકો છૂટા પડશે. એટલે કેવું હોય તો આપણે એવું કહી શકીએ આ જે વિઘટનની પ્રક્રિયા છે એ સંયોગીકરણની વિરોધી પ્રક્રિયા છે. સંયોગીકરણમાં ભેગા થતા હતા, વિઘટનની અંદર જુદા પડશે. આવી જે વિઘટનની પ્રક્રિયા હોય એમાં શું હોય તો વિઘટનની પ્રક્રિયામાં આપણને જે એક પ્રક્રિયક આપેલો છે એ પ્રક્રિયકનું આપણે વિઘટન કરશું. એ પ્રક્રિયકનું વિઘટન કરી અને એમાંથી જે નિપજ મળશે ને એ નિપજમાંથી કોઈ પણ એક તત્વ સ્વરૂપે હોવો જોઈએ. યાની કોઈ એક એવો હોવો જોઈએ જેની ઓક્સિડેશન અવસ્થા આપણને કેટલી મળે? 0 મળે. દાખલા તરીકે આપણે વાત કરીએ પાણી H2O. તો H2Oના વિઘટનની આપણે વાત કરીએ તો આ H2O લિક્વિડ છે એને આપણે ગરમ કરીએ અથવા વિદ્યુત વિભાજન એનું કરીએ યાની આપણને મળશે H2 અને O2. અહીં મળેલા બંને કેવા સ્વરૂપે છે? તો આ બંને કેવા સ્વરૂપે છે? તત્વ સ્વરૂપે છે. શરત શું છે? ઓછામાં ઓછો એક ઘટક તત્વ અવસ્થામાં હોવો જોઈએ. ઓછામાં ઓછો એક. બંને હોય તો આપણને વાંધો નથી, પણ શરત એટલી છે કે ઓછામાં ઓછો એક જે તત્વ સ્વરૂપે એની અંદર હોવો જોઈએ. કેમાં? નિપજની અંદર. બીજી આપણે વાત કરીએ તો આ છે સોડિયમ હાઇડ્રાઇડ. સોડિયમ હાઇડ્રાઇડ યાની NaH કે જેને આપણે સોડિયમ હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. તો આ સોડિયમ હાઇડ્રાઇડમાં Na+1 હોય અને H-1 હોય એની આપણે પ્રક્રિયા કરીએ એટલે વિદ્યુત વિભાજન દ્વારા આપણને મળશે સોડિયમ સોલિડ અવસ્થામાં અને હાઇડ્રોજન ગેસિયસ અવસ્થામાં. તો અહીં પણ જે બંને આપણને મળે છે એ બંને કેવી અવસ્થામાં જોવા મળે છે? તત્વ સ્વરૂપે જોવા મળે છે. ચલો એની આગળની પ્રક્રિયાની વાત કરીએ તો ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયાની આપણે વાત કરીએ. વિસ્થાપન પ્રક્રિયા આપણે કોને કહીએ છીએ? તો વિસ્થાપન પ્રક્રિયાની અંદર શું હોય તો જુઓ, આ વિસ્થાપન એટલે શું? એક આવે અને એક જાય એને વિસ્થાપન કહેવાય. મૂળ જે ઘટક હોય એ ઘટકમાં કોઈક નવો દાખલ થાય અને જે ઓલરેડી એની અંદર દાખલ થયેલો છે એ ત્યાંથી છૂટો પડે તો એને આપણે વિસ્થાપનની પ્રક્રિયા કહેતા હોઈએ છીએ. વિસ્થાપન યાની ડિસ્પ્લેસમેન્ટ. તો આપણે આ વિસ્થાપનની વાત કરીએ તો આ વિસ્થાપન પ્રક્રિયાની અંદર સંયોજનનો જે આયન છે, સંયોજન આપણને જે આપેલું છે એ સંયોજનનો આયન અથવા તો એનો પરમાણુ આપણને બીજો જે તત્વ આપેલો છે અથવા આયન આપેલો છે અથવા એનો પરમાણુ આપેલો છે એના દ્વારા વિસ્થાપિત થાય. અને જો એના દ્વારા વિસ્થાપિત થતો હોય તો આપણે એને શું કહીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. દાખલા તરીકે ખૂબ જ જાણીતી પ્રક્રિયાની હું વાત કરું તો આપણી પાસે છે CuSO4 કોપર સલ્ફેટ. આ કોપર સલ્ફેટની અંદર ઝીંક ધાતુનો સળિયો આપણે ડૂબાડીએ છીએ. સળિયો ડૂબાડીએ એટલે આપણને મળશે ZnSO4 એટલે અહીં મળી ગયું ZnSO4 અને સામે આપણને મળે છે Cu કોપર. રેડી? આ રીતની પ્રક્રિયા થઈ છે. તો આ શું છે? આ જે છે ને એને આપણે કહીએ છીએ સંયોજન. તો આ થઈ ગયું સંયોજન, બરાબર. અને આ જે સંયોજન છે એ સંયોજનનો પરમાણુ, આ સંયોજન અને એ સંયોજનનો પરમાણુ. પણ અહીંયા સંયોજનની અંદર આ શું હશે? આયન તરીકે હશે. કયા આયન તરીકે છે? Cu+2. એટલે આ સંયોજનમાં રહેલો આયન એનું વિસ્થાપન થાય છે કેના વડે? આ ઝીંક એની જગ્યાએ દાખલ થાય. તો કેના વડે વિસ્થાપન થાય છે? ઝીંક વડે, બરાબર. વિસ્થાપન કોના વડે થઈ શકે? તો બીજા તત્વનો આયન હોય અથવા તો પરમાણુ હોય એના દ્વારા વિસ્થાપન થાય. તો જુઓ અહીં SO4 ની સાથે કોપર જોડાયેલો હતો, પણ હવે SO4 ની સાથે કોણ જોડાઈ ગયું? ઝીંક જોડાઈ ગયું. રેડી? તો આપણને નિપજ તરીકે શું મળી ગયું? તો આપણને નિપજ તરીકે મળી ગયું ZnSO4. તો અહીં આપણને પ્રોડક્ટ તરીકે મળી ગયું ZnSO4 અને આપણે કહીએ છીએ ઝીંક સલ્ફેટ. તો ઝીંક સલ્ફેટ પ્રોડક્ટ મળી ગઈ અને સામે શું થયું? તો સામે મળી ગયું કોપર. તો કોપર આવી રીતે છૂટું પડ્યું. ક્લિયર? તો આ રીતની પ્રક્રિયા આપણને આની અંદર જોવા મળી. તો આ CuSO4 ની ઝીંક સાથે આપણે પ્રક્રિયા કરીએ, ZnSO4 મળે અને સામે કોપર છે એ કોપર છૂટું પડે. તો આ રીતની પ્રક્રિયાની અંદર થઈ. રેડી? ક્લિયર? સમજાઈ ગઈ વાત? તો આને શું કહેવાય? વિસ્થાપન. કોપરનો સલ્ફેટ હતો એની જગ્યાએ કોનો સલ્ફેટ બન્યો? ઝીંકનો સલ્ફેટ. તો સલ્ફેટની અંદર જે કોપર ધાતુ આયન હતો એ ધાતુ આયનથી છૂટો પડ્યો અને એની જગ્યાએ એક નવો ધાતુ આયન દાખલ થયો, Zn+2 દાખલ થયો. યાની CuSO4 કોપર સલ્ફેટમાંથી ઝીંક સલ્ફેટ બન્યો. આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયાઓ કહીએ છીએ.
આ જે વિસ્થાપન પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયામાં અહીં ધાતુ દાખલ થઈ. ઘણી બધી એવી પ્રક્રિયા હોય કે જેમાં ધાતુની જગ્યાએ અન્ય જગ્યાએ અધાતુ દાખલ થતી હોય, તો એને આધારે આ જે વિસ્થાપન પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયાને આપણે બે પ્રકારની અંદર વર્ગીકૃત કરી શકીએ. એમાંનો એક પ્રકાર છે ધાતુ વડે વિસ્થાપન અને બીજો જે પ્રકાર છે એ અધાતુ વડે વિસ્થાપન. તો આ જે વિસ્થાપન પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયાને આપણે આ બે ટાઈપની અંદર વર્ગીકૃત કરી શકશું. એક ધાતુ વિસ્થાપન અને બીજું જે છે એ અધાતુ વિસ્થાપન. ક્લિયર? તો ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન તરીકે આપણે આને ઓળખી શકીએ. અહીં સંકેતમાં આપણે દર્શાવ્યું છે કે આ YZ એક સંયોજન છે. એ સંયોજનની અંદર શું ડિસ્પ્લેસમેન્ટ થયું? X આવે છે અને Y ત્યાંથી જાય છે, એટલે X આવી ગયો અને Y ત્યાંથી દૂર થયો, એટલે આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ. એમાંની પેલી જે ટાઈપ છે ધાતુ વિસ્થાપન, એ ધાતુ વિસ્થાપનની આપણે વાત કરીએ તો આ ધાતુ વિસ્થાપનની અંદર શું થાય? તો ધાતુ વિસ્થાપનની અંદર જે સંયોજનમાંની જે એક ધાતુ છે એ બીજી ધાતુને બિનસંયોજિત સ્વરૂપમાં વિસ્થાપિત કરે. દાખલા તરીકે માનો કે સંયોજન, તો સંયોજનની અંદર હું લઈ લઉં CuSO4, તો આ સંયોજનની અંદર લઈ લઉં છું CuSO4. તો CuSO4 સંયોજનમાં એક ધાતુ, તો એક ધાતુ આ કોપર છે, એ કોપર શું થશે? બીજી ધાતુ વડે વિસ્થાપિત થશે. અથવા એક ધાતુ, અહીં એક ધાતુ તરીકે હું ઝીંક લઈ લઉં, તો CuSO4 સંયોજનમાં એક ધાતુ આ Zn છે એ CuSO4ની જે બીજી ધાતુ યાની Cu+2 છે એને બિનસંયોજિત સ્વરૂપમાં રૂપાંતરિત કરે, એટલે પ્રક્રિયા થઈ અને કોપર બિનસંયોજિત સ્વરૂપની અંદર આવી જાય, યાની કોપર સ્વરૂપે આવી જાય, તો આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીએ છીએ. ચાલો આપણે એનું ઉદાહરણ લઈએ. તો આ જે ધાતુ વિસ્થાપન છે એ ધાતુ વિસ્થાપનની આપણે વાત કરી ગયા છીએ. ક્યાં આપણે આની ચર્ચા કરી હતી? તો સાપેક્ષ તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાની અંદર ઓલરેડી આપણે આ બાબતની ચર્ચા કરી ગયા છીએ. અહીં ધાતુ વિસ્થાપન પ્રક્રિયાનો આપણે ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો એનો ઉપયોગ થાય ધાતુ કર્મવિધિમાં. ધાતુ કર્મવિધિમાં શું હોય? તો એને આપણે કહીએ છીએ મેટલર્જી. આ મેટલર્જીની અંદર જે ધાતુ છે એ શુદ્ધ અવસ્થાની અંદર અલગ કરવાની હોય. તો શુદ્ધ ધાતુ મેળવવા માટે આપણે મોટા ભાગે આ પ્રકારે ધાતુ કર્મવિધિની અંદર ધાતુ વિસ્થાપન જે રેડોક્સ પ્રક્રિયા છે એનો ઉપયોગ આપણે એની અંદર કરતા હોઈએ છીએ. કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તો અહીં આપણી સમક્ષ જે ઉદાહરણ છે એ CuSO4નું ઉદાહરણ છે કે જેમાં Cuની ઓક્સિડેશન અવસ્થા +2 હોય, સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા +6 હોય, ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2 હોય. આ કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટમાં જે Cu+2 રહેલો છે એનું વિસ્થાપન આપણે કરીએ છીએ ઝીંક વડે. ઝીંકના સળીઓ એની અંદર આપણે ડૂબાડીએ એટલે તમને ખ્યાલ છે આ ઝીંક આની અંદર દાખલ થશે, સલ્ફેટ સાથે જોડાઈ જશે, ZnSO4 બનશે અને એમાં રહેલી જે ધાતુ છે એ ધાતુ બિનસંયોજિત સ્વરૂપે આપણને મળશે. તો આ ધાતુ કેવા સ્વરૂપે આપણને મળી? બિનસંયોજિત સ્વરૂપે. તો આ બિનસંયોજિત સ્વરૂપે આપણને ધાતુ મળી ગઈ. તો આ જે ધાતુ છે એ ધાતુ આપણને આ રીતે બિનસંયોજિત સ્વરૂપે મળશે. અહીં ઝીંકની ઓક્સિડેશન અવસ્થા +2 છે, સલ્ફરની સેમ વે +6 અને આ જે ઓક્સિજન છે એની -2 ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળે. બીજા પ્રક્રિયાનું આપણે ઉદાહરણ લઈએ તો આ બીજી પ્રક્રિયા છે કે જેની અંદર આપણે લીધું છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ. આ વેનેડિયમ પેન્ટોક્સાઇડમાં વેનેડિયમની ઓક્સિડેશન અવસ્થા +5 હોય, ઓક્સિજનની -2 હોય. કેલ્શિયમ ધાતુ સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ. આ ખૂબ સક્રિય ધાતુ છે. આ સક્રિય ધાતુ છે એટલે આમાંથી વેનેડિયમને છૂટો પાડે છે, એટલે એમાંથી બને વેનેડિયમ સોલિડ અવસ્થામાં બિનસંયોજિત અવસ્થામાં છૂટો પડે અને સામે કેલ્શિયમનો ઓક્સાઇડ બને. આ બેની અંદર સક્રિયતા કેની વધારે? ઝીંકની. યાની અહીં કોપર કરતાં ઝીંકની સક્રિયતા વધારે છે. અહીં જે વેનેડિયમ છે એના કરતાં વધુ સક્રિય ધાતુ આપણે વાપરવી પડે, યાની આપણે ઉપયોગ કરીએ છીએ કેલ્શિયમનો. ચાલો તો એના પછીની પ્રક્રિયા આપણે જોઈ નાખીએ. તેના પછી આપણને એક આ પ્રક્રિયા આપી છે ટિટાનિયમ TiCl4. લિક્વિડ અવસ્થાની અંદર આપણને આપેલું છે, એની Mg સાથે પ્રક્રિયા કરીએ છીએ. Mg આ ટિટાનિયમ છે એના કરતાં વધુ સક્રિય ધાતુ અહીં આપેલી છે કે અહીં ટિટાનિયમની ઓક્સિડેશન અવસ્થા +4 થાય અને ક્લોરિનની -1 થાય. એમાંથી ટિટેનિયમ છૂટો પડ્યો સોલિડ અવસ્થામાં, યાની આ શુદ્ધ સ્વરૂપે સોલિડ અવસ્થાની અંદર છૂટો પડ્યો કે જેની ઓક્સિડેશન અવસ્થા 0 થઈ જશે અને MgCl2 આપણને મળશે. અહીં પણ આપણે કહી શકીએ કે આ જે Mg છે એ Mgની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ક્ષમતા આ જે ટિટાનિયમ છે એના કરતાં વધુ છે, એટલે ટિટાનિયમે ઇલેક્ટ્રોન સ્વીકારી લીધા. જો પ્રક્રિયામાં શું થતું હોય? +4 માંથી 0 એટલે એને 4 ઇલેક્ટ્રોન સ્વીકાર્યા હોય અને સામે આ જે 2Mg છે એ Mgમાંથી Mg+2 થયા, એટલે પ્રત્યેક Mg એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા હોય, યાની Mgની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે છે. Mgની મુક્ત કરવાની વૃત્તિ વધારે છે. અહીં 0 માંથી Mg+2 બન્યો, યાની પોતાનું ઓક્સિડેશન થયું એટલે આ શેના તરીકે વર્તે? રિડક્શન કરતા તરીકે વર્તે. તો અહીં જે Mg ધાતુ છે એ રિડક્શન કરતા તરીકે વર્તે છે, યાની અહીં રિડક્શન કરતા તરીકે વર્તી જે ધાતુ છે એ ધાતુ વધારે સક્રિય હશે. બીજા ઉદાહરણની આપણે વાત કરીએ
તો આ ક્રોમિયમ ઓક્સાઇડ છે જેમાં સીઆરની ઓક્સિડેશન અવસ્થા +3 હોય, આ ઓક્સિજન -2, અહીં એલ્યુમિનિયમ ઓક્સિડેશન અવસ્થા એની 0, Al2O3 બને એટલે એલ્યુમિનિયમની +3 ઓક્સિડેશન અવસ્થા અને આ ઓક્સિજનની -2 ઓક્સિડેશન અવસ્થા. ક્રોમિયમ છૂટો પડી ગયો. આ જે પ્રક્રિયા છે એને આપણે એલ્યુમિનોથર્માઇડ પદ્ધતિની અંદર આપણે આનો ઉપયોગ કરીએ છીએ. આ ક્રોમિયમનો ઓક્સાઇડ છે એ સ્થાયી હોય તો આવા જે સ્થાયી ઓક્સાઇડ હોય એમાંથી જ્યારે આપણે ધાતુ છૂટી કરવી હોય તો આ ધાતુ મુક્ત કરવા માટે આપણે શું કરી શકીએ? એલ્યુમિનિયમ સાથે આપણે આની પ્રક્રિયા કરીએ. એલ્યુમિનિયમ સાથે આપણે પ્રક્રિયા કરીએ એટલે આ રીતનું સંયોજન આપણને આની અંદર જોવા મળે. તો આ બધા જ જે કિસ્સા છે એ કિસ્સાની અંદર આપણે વાત કરીએ તો રિડક્શન કરનાર ધાતુ, પહેલા કેસની અંદર જોઈએ તો રિડક્શન કરનાર ધાતુ કોણ છે? Mg, કે જેને કહેવાય રિડક્શન કરતા. એ રિડક્શન પામેલી જે ધાતુ, રિડક્શન કોનું થાય છે? ટિટેનિયમનું. એટલે રિડક્શન પામેલી જે ધાતુ છે એ ધાતુ કરતા ઉત્તમ રિડક્શન કરતા છે. એ તો જ થાય ને કે આ રિડક્શન કરતા હોય તો જ આનું રિડક્શન કરે. એટલે આ રિડક્શન કરનાર જે ધાતુ છે એ રિડક્શન પામનાર જે ધાતુ છે એના કરતાં ઉત્તમ રિડક્શન કરતા તરીકે વર્તે છે. અને રિડક્શન કરતા તરીકે વર્તે છે એટલે એને શું કર્યું હોય? ઇલેક્ટ્રોન મુક્ત કર્યા હોય. અહીં Mgમાંથી Mg+2 થયો એટલે પ્રત્યેક Mg એ 2 ઇલેક્ટ્રોન મુક્ત કર્યા હોય તો આ રિડક્શન પામનારી જે ધાતુ છે એના કરતાં એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ક્ષમતા વધારે હોય ને ઇલેક્ટ્રોન મુક્ત કરવાની ક્ષમતા વધારે હોય તો જ આપણે એનો ઉપયોગ રિડક્શન કરતા તરીકે કરતા હોઈએ છીએ. તો આજે આપણે વાત કરી એ વાત થઈ ધાતુ વિસ્થાપનની. તો આ ધાતુ વિસ્થાપનની અંદર તમે જુઓ તો પ્રક્રિયા જોઈને તમને જે છે આઈડિયા આવી જશે કે આપણે જે બધા કેસ લીધા એ બધા કેસની અંદર એક ધાતુ હતી, અહીં ધાતુ હતી, રેડી? અને નિપજમાં પણ આપણને એક ધાતુ મળતી હતી. તો પ્રક્રિયકમાં એક ધાતુ અને એક ધાતુનું સંયોજન હતું અને નિપજમાં આપણને શું મળતી હતી? જે ધાતુનું સંયોજન હતું એમાંથી ધાતુ છૂટી પડી જતી હતી અને જે ધાતુ હતી મુક્ત અવસ્થાની અંદર એનું સંયોજન બની જતું હતું. તો અહીં આપણે જે રિએક્શન લીધા એ બધા રિએક્શનની અંદર આપણને આ પ્રકારની ટાઈપ જોવા મળે છે. ચલો મિત્રો, હવે આપણે એના પછીની જે છે એ વાત કરીએ તો એના પછી આપણને આપ્યું છે અધાતુ વિસ્થાપન. તો અત્યારે આપણે જોયું ધાતુનું વિસ્થાપન થતું હતું. હવે આપણે એવી પ્રક્રિયા જોવાની છે જે પ્રક્રિયાની અંદર અધાતુનું વિસ્થાપન થતું હોય. સામાન્ય રીતે આ અધાતુના વિસ્થાપનની અંદર મુખ્યત્વે હાઇડ્રોજન એક એવો વાયુ છે કે જે મોટાભાગની પ્રક્રિયાની અંદર છૂટો પડતો હોય અને કેટલીક આપણને એવી પ્રક્રિયાઓ પણ જોવા મળતી હોય છે જેમાં ઓક્સિજન પણ છૂટો પડતો હોય. પણ મોટાભાગના કેસની અંદર જે છે એ હાઇડ્રોજન છૂટો પડતો હોય અને કેટલીક એવી પ્રક્રિયાઓ આપણને જોવા મળતી હોય જેમાં ઓક્સિજન વાયુનું પણ ડિસ્પ્લેસમેન્ટ થતું હોય. તો આ અધાતુ વિસ્થાપનની આપણે વાત કરવાની છે. આમાં મોટાભાગની જે આલ્કલી ધાતુ તત્વો છે, આલ્કલી ધાતુ, કારણ કે રાસાયણિક રીતે ખૂબ સક્રિય છે, તો આ બધી જ જે આલ્કલી ધાતુ તત્વો છે અને કેટલીક આલ્કલાઇન અર્ધધાતુ. આલ્કલાઇન અર્ધધાતુ તત્વોમાં કેટલી? તો કેલ્શિયમ છે, સ્ટ્રોન્શિયમ છે, બેરિયમ છે. આ ખૂબ જ સારી રિડક્શન કરતા ધાતુ છે અને આ રિડક્શન કરતા ધાતુ હોવાથી શું થાય? તો ઠંડા પાણી સાથે આપણે આની પ્રક્રિયા કરશું ને, ઠંડા પાણી H2O સાથે, તો પણ એમાંથી આ જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજનનું એ ડિસ્પ્લેસમેન્ટ કરશે, હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. તો આપણે આ રીતે એની પ્રક્રિયા જે છે એ જોઈ શકીએ. તો અહીં સોડિયમ છે, એ સોડિયમની આપણે પ્રક્રિયા કરીએ છીએ પાણી સાથે. આ પ્રક્રિયા તડાકાભેર પ્રક્રિયા થતી હોય છે. એમાં NaOH ઉત્પન્ન થાય અને સામે હાઇડ્રોજન વાયુ છૂટો પડે. યાની આ સોડિયમ ધાતુ છે એ સોડિયમ ધાતુને આપણે નાખીએ છીએ. આ સોડિયમ ધાતુ એમાં આપણે પાણી ઉમેરીએ અથવા પાણીમાં સોડિયમ નાખીએ તો આપણને આ રીતે મળે. NaOH મળશે અને 1/2 H2 છૂટો પડશે. તો આ H2 યાની એ શું છે? અધાતુ. તો શું થયું? અહીંથી અધાતુનું ડિસ્પ્લેસમેન્ટ થયું, વિસ્થાપન થયું. એટલે આવી જે વિસ્થાપનની પ્રક્રિયાઓ છે એને આપણે કહીએ છીએ અધાતુ વિસ્થાપન. તો આ પણ રેડોક્સ પ્રક્રિયાની અંદર જે વિસ્થાપન પ્રક્રિયાઓ આપણને જોવા મળે છે એમાં એક પેટા પાર્ટ છે અધાતુ વિસ્થાપન. આ રીતે. તો જે અતિ સક્રિય ધાતુ છે ને એ તો ઠંડા H2O સાથે પણ પ્રક્રિયા કરશે. પણ માનો કે એવી કોઈ ધાતુ હોય કે જેની સક્રિયતા આટલી બધી વધારે નથી તો ત્યાં ઠંડા પાણીની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરશું? ગરમ પાણીનો ઉપયોગ કરશું. બરાબર? તો ઠંડા પાણીની અંદર આ જુઓ કેલ્શિયમ, કેલ્શિયમની આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ તો કેલ્શિયમ પણ આ જ રીતે પાણી સાથે પ્રક્રિયા કરશે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનશે અને સામે હાઇડ્રોજન વાયુ જે છે એ છૂટો પાડશે. પણ જો ધાતુ છે એની સક્રિયતા થોડીક ઓછી હોય કે જેવી કે મેગ્નેશિયમ છે, લોખંડ છે, તો એ ઠંડા પાણી સાથે પ્રક્રિયા નહીં કરે પણ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરશે. યાની પાણીની વરાળ આપણે લઈ લઈએ ને તો પાણીની વરાળ સાથે એ પ્રક્રિયા કરીને હાઇડ્રોજન છૂટો પાડે. આ રીતની પ્રક્રિયા થાય. Mg સોલિડ અવસ્થામાં
કરવામાં છે. H2O લિક્વિડ સાથે આપણે એની પ્રક્રિયા કરીએ છીએ, પણ આ H2O લિક્વિડ સાથે એને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. એને ગરમ કરીએ એટલે MgOH ટ્વાઇસ મળશે અને સામે હાઇડ્રોજન વાયુ મળશે. આ જ રીતે લોખંડની અંદર થાય Fe સોલિડ છે, એને H2O લિક્વિડ સાથે આપણે જો ગરમ કરીએ, પાણીની વરાળ સાથે આપણે એની પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. યાની કેટલીક આપણે એવી ધાતુ જોઈ કે જે ઠંડા પાણીમાંથી પણ હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકે છે, અને કેટલીક ધાતુ આપણે એવી જોઈ કે જે ધાતુનું શું થાય છે? તો જે ધાતુ માત્ર ને માત્ર જે ગરમ પાણી હોય એ ગરમ પાણી અથવા પાણીની વરાળ છે એની સાથે હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકે છે. તો એનો આધાર તો કેના ઉપર છે? ધાતુની સક્રિયતા શ્રેણી ઉપર. કેટલીક ધાતુની સક્રિયતા વધારે હશે, તો જે ધાતુની સક્રિયતા વધારે હોય એવી ધાતુની અંદર ઠંડા પાણીમાં પણ હાઇડ્રોજન ઉત્પન્ન થતું હશે, અને જે ધાતુની સક્રિયતા ઓછી હશે એ પાણીની વરાળ સાથે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકતી હશે. અને કેટલીક ધાતુ તો એવી હશે કે જે ધાતુ પાણી સાથે હાઇડ્રોજન ઉત્પન્ન નહીં કરી શકતી હોય, પણ જો એસિડ સાથે આપણે એની પ્રક્રિયા કરીએ ને તો એસિડમાંથી એ હાઇડ્રોજન ઉત્પન્ન કરી શકતી હોય. યાની કેટલીક એવી હશે જે એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાની ક્ષમતા ધરાવતી હશે. બરાબર? તો આ કઈ ધાતુ એસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાની જે શક્તિ ધરાવતી હોય એ કઈ ધાતુ? તો જુઓ, જે ઠંડા પાણીમાંથી H2 ઉત્પન્ન કરી શકે છે એ તો આમાંથી કરી જ શકવાની, જે ગરમ પાણીમાંથી H2 ઉત્પન્ન કરી શકે છે એ પણ આમાંથી તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી જ શકવાની. પણ કેટલીક એવી ધાતુ હોય કે જે ઠંડા પાણી સાથે અથવા તો ગરમ પાણી સાથે પ્રક્રિયા નથી કરી શકતી, એવી પણ એસિડ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરી શકશે. બરાબર? તો એવા આપણે ઉદાહરણ લઈએ તો એની અંદર કેડમિયમ અને ટીન છે એને આપણે ઉદાહરણ તરીકે જોઈએ. કેડમિયમ Cd અને ટીન Sn. તો આપણે આની વાત કરીએ તો આની પ્રક્રિયા આપણને આ રીતે જોવા મળે. તો આ ઝીંક છે, ઝીંકની આપણે પ્રક્રિયા કરી HCl સાથે, HClનું જલીય દ્રાવણ, તો HClના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ એટલે ZnCl2 બને અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય ખૂબ સરળતાથી. અહીં માનો કે આપણે H2SO4નો ઉપયોગ કરીએ છીએ તો અહીં નિપજ તરીકે આપણને મળશે ZnSO4 અને સામે અહીં શું મળશે આપણને? H2. રેડી? તો આ રીતની પ્રક્રિયા થશે. આમ આપણને હાઇડ્રોજન વાયુ મળતો હોય. અને તમે જાણો છો ને કે આ ZnSO4 ઝીંકની મંદ H2SO4 સાથે આપણે પ્રક્રિયા કરી અને ZnSO4 બનાવીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરીએ છીએ. આ ઉત્પન્ન થતો જે હાઇડ્રોજન વાયુ છે એનો ઉપયોગ આપણે પ્રયોગશાળામાં કરતા હોઈએ છીએ. યાની જો પ્રયોગશાળામાં આપણે હાઇડ્રોજન વાયુની જરૂરિયાત હોય ને તો આપણે આ ધાતુ, આવી જે ધાતુ હોય એ ધાતુની મંદ એસિડ સાથેની પ્રક્રિયાથી આપણે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતા હોઈએ છીએ. ચાલો બીજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો અહીં બીજી પ્રક્રિયા આપણે લીધી છે આ પ્રકારે Mg કે જે સક્રિય ધાતુ છે પણ ઠંડા પાણી સાથે હાઇડ્રોજન વાયુ નથી આપતી, ગરમ પાણી સાથે હાઇડ્રોજન વાયુ આપે છે, ગરમ પાણી સાથે આપે છે. એની આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ એટલે આપણને મળશે MgCl2 અને સામે શું ઉત્પન્ન થાય? H2. તો ત્યાંથી આપણને MgCl2 મળશે અને સામે હાઇડ્રોજન વાયુ છૂટો પાડશે. Feની વાત કરીએ તો Fe પણ સેમ કેટેગરીની અંદર આવે છે. Fe ઠંડા પાણી સાથે હાઇડ્રોજન વાયુ નથી આપતી પણ પાણીની વરાળ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે. એની જો આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ તો ત્યાં FeCl2 બને અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. તો એ પણ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે. તો આ બધી પ્રક્રિયાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો પ્રયોગશાળામાં જે હાઇડ્રોજન વાયુ છે એની બનાવટ માટે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો જે વેગ છે એ વેગનો આધાર કેના ઉપર હોય? તો આ વેગનો આધાર હોય જે તે ધાતુની સક્રિયતા શ્રેણી ઉપર, કે જે ધાતુની સક્રિયતા વધારે હશે એ વધારે ઝડપથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે, અને જે ધાતુની સક્રિયતા ઓછી હશે એ ધીમા વેગથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. યાની અહીં જે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થવાનો જે વેગ છે, અહીં H2 વાયુ જે ઉત્પન્ન થવાનો જે વેગ છે એ વેગનો આધાર કેના ઉપર હશે? પ્રતિક્રિયાત્મકતા ઉપર હશે. જો ધાતુની પ્રતિક્રિયાત્મકતા વધારે હશે તો વધારે ઝડપથી હાઇડ્રોજન ઉત્પન્ન કરશે, અને જો ધાતુની પ્રતિક્રિયાત્મકતા ઓછી હશે તો એ ધીમે ધીમે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરશે. તો આને આધારે આપણે કહી શકીએ કે Fe જેવી ઓછી સક્રિય ધાતુ હોય એ ધીમા વેગથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, એના કરતાં Mg વધારે ઝડપથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે, એના કરતાં સોડિયમ વધારે ઝડપથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાની જે ઝડપ છે એ ઝડપનો આધાર કેના ઉપર હશે? ધાતુની પ્રતિક્રિયાત્મકતા ઉપર હશે. અને માનો કે ઘણી બધી ધાતુ એવી છે કે જે ધાતુ આપણને જોવા મળે છે પણ એની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા ખૂબ ઓછી છે. દાખલા તરીકે આપણે વાત કરીએ તો Ag સિલ્વર અને Au યાની ગોલ્ડ.
તો ચાંદી અને સોનું એ એવી ધાતુ છે કે એ પૃથ્વીના પોપડાની અંદર આપણે જ્યારે ખોદકામ કરતા હોય ત્યારે પણ આ મૂળ સ્વરૂપે પ્રાપ્ત થતી હોય, મૂળ અવસ્થામાં આપણને મળતી હોય. બરાબર. તો આવા પ્રકારની જે ધાતુ છે એ ધાતુની તમે મંદ એસિડ સાથે પ્રક્રિયા કરશો તો કોઈ પણ પ્રકારની રિએક્શન એની અંદર નહીં જોવા મળે. અને હાઇડ્રોક્લોરિક એસિડ સાથે આપણે ગરમ કરીએ તો પણ એ પ્રક્રિયા નહીં કરે. પણ જો હાઇડ્રોક્લોરિક એસિડ અને HNO3 નું જે મિશ્રણ છે કે જેને આપણે એક્વારિજિયા તરીકે ઓળખીએ છીએ એની અંદર ખૂબ ઊંચા તાપમાને ગરમ કરીએ તો એ ઓગળે, બાકી ન ઓગળે. બરાબર. એટલે સામાન્ય પરિસ્થિતિની અંદર આ જે ચાંદી છે અને ગોલ્ડ છે એના જેવી જે બિન પ્રતિક્રિયાત્મક ધાતુ છે, પ્લેટિનમ જેવી ઉમદા ધાતુ તરીકે આપણે આને ઓળખી શકીએ. તો સિલ્વર છે, ગોલ્ડ છે, પ્લેટિનમ છે, તો આવી જે ધાતુ છે એની મંદ એસિડ સાથે, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા નહીં કરે. અને પ્રક્રિયા નહીં કરે એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નહીં કરે. એટલા માટે આવી જે ધાતુ છે એ ધાતુઓને આપણે ઉમદા ધાતુ તરીકે અથવા તો ઓછી સક્રિય ધાતુ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. આપણે આગળ તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમયની પ્રક્રિયા કરતા હતા ત્યારે આપણે જુદી જુદી જે ધાતુ છે એ ધાતુની સક્રિયતા શ્રેણીની આપણે વાત કરી. ત્યારે આપણે ચર્ચા કરી ગયા છીએ કે આ ઝીંક છે એ કોપર કરતાં વધુ સક્રિય છે અને કોપર છે એ એજી કરતાં વધારે સક્રિય છે. ઝીંક અને કોપર આ બેની આપણે વાત કરીએ તો ઝીંક ઇલેક્ટ્રોન મુક્ત કરે અને કોપર ઇલેક્ટ્રોન સ્વીકારે. પણ જો કોપર અને એજીની આપણે વાત કરીએ તો કોપર ઇલેક્ટ્રોન મુક્ત કરે અને એજી પ્લસ છે એ એજી પ્લસ ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ઓકે. તો આ તુલનાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાની અંદર આપણે ભણી ગયા છીએ. આને આપણે શું કહીએ છીએ? સક્રિયતા શ્રેણી કહીએ છીએ. અને આવી સક્રિયતા શ્રેણીને આધારે આખી EMF સિરીઝ ઉત્પન્ન થયેલી છે. તો શું આવી સક્રિયતા શ્રેણી માત્ર ને માત્ર આપણને ધાતુની અંદર જ જોવા મળે? અધાતુની અંદર આવી સક્રિયતા શ્રેણી ન જોવા મળે? જોવા મળે. અધાતુની અંદર પણ જે હેલોજન તત્વો છે એ હેલોજન તત્વોની અંદર આવી સક્રિયતા શ્રેણી અસ્તિત્વ ધરાવતી હોય. એમાં હેલોજન તત્વ એટલે સમૂહ 17ના જે તત્વો છે એ સમૂહ 17ના તત્વોની ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની જે વૃત્તિ છે એ વૃત્તિ ઉપરથી નીચે તરફ જઈએ એમ ઘટતી જાય છે. યાની ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની એની જે વૃત્તિ છે એ વૃત્તિ આપણને આ રીતે જોવા મળે. F2 એની ઓક્સિડેશન કરતા તરીકે Cl2, Br2 અને I2. આ રીતે આપણને એની ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની વૃત્તિ જોવા મળતી હોય છે. યાની F2 એ ઉત્તમ ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે વર્તતો હોય, એના કરતાં Cl2, એના કરતાં Br2 અને એના કરતાં I2ની ઓક્સિડેશન કરતા તરીકે વર્તવાની વૃત્તિ ઘટતી જતી હોય. તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. આમાં F2 તો એવો અહીં જે F2 છે એ F2 તો એવો ઓક્સિડેશન કરતા પદાર્થ છે, એવો ઓક્સિડેશન કરતા પદાર્થ છે કે એને પાણીમાં નાખો ને તો પાણીમાંથી પણ એ શું કરે? ઓક્સિજન વાયુ છૂટો પાડી દે. દાખલા તરીકે માનો હું લઈ લઉં છું પાણી H2O. તો આ H2O લિક્વિડ અવસ્થામાં છે, એની અંદર આપણે F2 ઉમેરીએ તો આપણને મળી જાય HF. અને સામે આ HF લિક્વિડ અવસ્થાની અંદર પાણી છે એટલે હું આનું એક્વિયસ દ્રાવણ લઈ લઉં અને સામે 1/2 O2 છૂટો પડી જાય. તો આપણે કીધું હતું ને કે કેટલીક પ્રક્રિયાની અંદર અધાતુ તરીકે હાઇડ્રોજનને બદલે ઓક્સિજન પણ છૂટો પડતો હોય, પણ એવી પ્રક્રિયા ભાગ્યે જ આપણને જોવા મળતી હોય. એ ભાગ્યવાળી જે પ્રક્રિયા છે એમાં આપણે આનો સમાવેશ કરીએ છીએ. તો આ એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજનનું ડિસ્પ્લેસમેન્ટ થયું. રેડી? તો આ રીતનું રિએક્શન આપણને જોવા મળે. અહીં તમે જોઈ શકો છો કે F એમાંથી શું થઈ ગયું? Fની ઓક્સિડેશન અવસ્થાથી 0, 0માંથી -1 ઓક્સિડેશન અવસ્થા, 0માંથી -1 એટલે Fનું થયું રિડક્શન. અને જો પોતાનું રિડક્શન થતું હોય તો એને શું કહેવાય? તો એને કહેવાય ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એટલે આ ઓક્સિડેશન કરતા છે. રેડી? હવે આ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો આ ઓક્સિડેશન કરતાનો આપણે ઉપયોગ કરીએ છીએ હેલોજનના વિનિમયની અંદર. દાખલા તરીકે માનો કે આપણે હેલોજનનું વિનિમય કરવું હોય તો હેલોજનનું વિનિમય આપણે આ રીતે કરી શકીએ. માનો કે સોડિયમ આયોડાઇડનું દ્રાવણ છે. આ સોડિયમ આયોડાઇડના દ્રાવણની અંદર હું ક્લોરિન ઉમેરું તો મને શું મળે? તો જો એની અંદર આપણે Cl2 ઉમેરીએ તો આપણને મળી જાય NaCl અને દ્રાવણમાં I2 છૂટું પડશે. બરાબર? માનો કે આ જે સોડિયમ આયોડાઇડ છે એ સોડિયમ આયોડાઇડ એની અંદર આપણે Br2 ઉમેરીએ તો નિપજ તરીકે આપણને મળે NaBr અને સામે I2 છૂટો પડશે. રેડી? એવી જ રીતે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર જો સોડિયમ આયોડાઇડ છે અને આ સોડિયમ આયોડાઇડનું જે એક્વિયસ દ્રાવણ છે એમાં આપણે F2 ઉમેરીએ તો આપણને શું મળે? કારણ કે ઓક્સિડેશન કરતા તરીકેનો ક્રમ તો આપણને આ રીતનો જોવા મળે છે F2 Cl2 Br2
F2 અને I2 આ રીતનો ક્રમ જોવા મળે છે. તો ઉત્તમમાં ઉત્તમ ઓક્સિડેશન કરતા તો F2 છે. તો આનું એકવીસ દ્રાવણ છે, જલીય દ્રાવણ છે, એની આપણે F2 સાથે પ્રક્રિયા કરીએ તો આપણને શું મળે? તો આ જે જલીય દ્રાવણ છે એની F2 સાથે પ્રક્રિયા કરીએ તો શું મળશે? સમજાય છે વાત? તો આ જલીય દ્રાવણ છે એટલે જો સોડિયમ આયોડાઇડ સાથે એની પ્રક્રિયા થાય તો I2 લિબરેટ થાય, અને એ જે એકવીસ યાની પાણી છે એ પાણી સાથે પ્રક્રિયા કરે તો O2 ઉત્પન્ન કરે, એટલે આની અંદર F2 અને O2 બંને મળે. યાની હેલોજનનું વિનિમય જ્યારે કરવાનું હોય ને તો જલીય દ્રાવણમાંથી વિનિમય આપણે કરવાનું હોય ને તો આપણે ફ્લોરિનનો જનરલી ઉપયોગ નહીં કરીએ. શા માટે નહીં કરીએ? કારણ ખબર પડી? કારણ એટલું જ છે કે આ ફ્લોરિનની રાસાયણિક સક્રિયતા એટલી બધી વધારે છે, એનું ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ એટલો બધો વધારે છે કે આપણે જે જલીય દ્રાવણ લઈએ છીએ ને એમાં રહેલું જળ યાની જે પાણી છે એ પાણીનું પણ એ ઓક્સિડેશન કરી નાખે છે અને એમાંથી O2 છૂટો પાડી દે છે. માટે આપણે એનો ઉપયોગ નથી કરતા. ક્લિયર એટલું? ઓકે, સમજાણી આટલી વાત? એટલે આ રીતની પ્રક્રિયા આપણને આની અંદર જોવા મળતી હોય છે. રેડી? તો હું અહીં પ્રક્રિયા તરીકે લખું તો હું અત્યારે વ્યાપક સ્વરૂપે લખું છું, પછી આપણે એ જોઈ લઈએ. દાખલા તરીકે માનો કે આયોડાઇડ આયનનું દ્રાવણ છે, એકવીસ દ્રાવણ છે. તો આની અંદર આપણે ઉમેરીએ છીએ X2, એની અંદર આપણે ઉમેરીએ X2 એટલે નિપજ તરીકે આપણને મળશે X માઇનસ 2X માઇનસ, અને સામે આપણને મળી જશે I2. રેડી? I2 આ રીતે લિબરેટ થાય. અહીં X બરાબર શું હોય? તો જ્યાં X ઇઝ ઇક્વલ ટુ આયોડિન. આયોડિન I માઇનસ હતો, I માઇનસમાંથી I ઝીરો ઓક્સિડેશન અવસ્થામાં આવ્યો, યાની આયોડિનનું ઓક્સિડેશન થયું. તો આયોડિનનું ઓક્સિડેશન કોણ કરી શકે? તો આ આયોડિનનું ઓક્સિડેશન થાય ફ્લોરિન વડે થાય. અહીં X બરાબર ફ્લોરિન હોઈ શકે, ક્લોરિન હોઈ શકે, બ્રોમિન હોઈ શકે, યાની અહીં Cl2 હોઈ શકે, Br2 હોઈ શકે અને F2 પણ હોઈ શકે. ક્લિયર આટલી વસ્તુ? પણ માનો કે અહીં આપણને આપેલું જે દ્રાવણ છે એ Br માઇનસનું છે, અહીં Br માઇનસ, તો Br માઇનસનું એકવીસ દ્રાવણ છે અને એની આપણે X2 સાથે પ્રક્રિયા કરીએ એટલે સેમ વે 2X માઇનસ મળશે અને સામે Br2 મળશે. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં X બરાબર શું હોઈ શકે? X બરાબર F હોઈ શકે, Cl હોઈ શકે. અહીં આયોડિન નો હોઈ શકે, અહીં આયોડિન નો હોય. સમજાય છે? કારણ કે આયોડિન હોય ને I2 માંથી I માઇનસ 1 અને Br માઇનસમાંથી Br2 આવું ન બને, તો પ્રક્રિયા જ આગળ ન વધે. જો આપણને આમ આપેલું હોય 2Br માઇનસ પ્લસ I2 તો આ રિએક્શન જ આગળ ન વધે. કારણ કે અહીં જે આપણે પદાર્થ લઈએ છીએ ને એ પદાર્થ આના કરતાં પ્રબળ ઓક્સિડેશન કરતા હોવો જોઈએ, અહીંયા નથી, એટલે એ પ્રક્રિયા આગળ ના વધે. એટલે આ રિએક્શન આની અંદર આગળ ના વધે. રેડી? તો આ રીતે અહીં X બરાબર શું હોઈ શકે? F હોઈ શકે, Cl હોઈ શકે, F2 હોઈ શકે, Cl2 હોઈ શકે. અને માનો કે અહીં Cl માઇનસ છે, તો Cl માઇનસનું આપણે ડિસ્પ્લેસમેન્ટ કરવું હોય તો 2X માઇનસ બનાવવો હોય અને સામે Cl2 આપણે ઉત્પન્ન કરવો હોય તો અહીં X ઇઝ ઇક્વલ ટુ શું હોઈ શકે? તો અહીં X ઇઝ ઇક્વલ ટુ F હોઈ શકે. બ્રોમિન ના ચાલે આ પ્રક્રિયાની અંદર, આયોડિન પણ ના ચાલે. કારણ ખ્યાલ આવ્યો? ઓકે. અને બીજું આ જે ચાલે છે એમાં જો જલીય દ્રાવણ હોય તો જલીય દ્રાવણમાં આપણે ફ્લોરિનનો ઉપયોગ આ કેસની અંદર નથી કરતા. શા માટે નથી કરતા? કારણ તમને ખ્યાલ આવે છે? જલીય દ્રાવણ હોય તો એ કેસની અંદર X2 તરીકે આપણે આનો ઉપયોગ નથી કરતા. એનું કારણ ખ્યાલ આવે છે તમને? સમજાણું ને? કારણ કે જલીય દ્રાવણ છે તેમાં પાણી હશે, ને પાણી હોય તો પાણીમાંથી એ ઓક્સિજન પણ ઉત્પન્ન કરી નાખતો હોય, એટલા માટે આપણે એની પ્રક્રિયા નથી કરતા. ક્લિયર આટલું? રેડી? તો આ રીતે અધાતુનું ડિસ્પ્લેસમેન્ટ થાય. હવે અહીં તમે વિચારો કે માનો કે આપણને કોઈ પણ દ્રાવણ આપેલું છે અને એ દ્રાવણની અંદર I માઇનસ આયન છે, આયોડાઇડ આયન છે, યાની I માઇનસ આયન છે. તો એની હાજરી નક્કી કરવા માટે આપણે આ કસોટીનો ઉપયોગ કરશું. એની અંદર આપણે Cl2 ગેસ ઉમેરીએ એટલે Cl2 ગેસ ઉમેરવાથી ક્લોરાઇડ આયન બની જશે અને I2 જે છે એ ત્યાંથી સેપરેટ થશે. આ જે I2 સેપરેટ થાય એ I2 અધ્રુવીય પદાર્થ છે, એટલે I2 પાણીમાં અદ્રાવ્ય હોય, આ પાણીમાં અદ્રાવ્ય હોય. અને આ પાણીમાં અદ્રાવ્ય હોય એટલે એક સ્તર છૂટું પડે. એ જે સ્તર અથવા લેયર છૂટું પડે છે એને લઈને આપણે ઓળખી શકીએ કે આ I2 છે કે નહીં.
અને આ I2 વળી પાછું એનું જે સ્તર છૂટું પડશે ને એ રંગીન સ્તર છૂટું પડશે. સેમ વે આ જે પ્રક્રિયા છે આપણને આપેલા દ્રાવણની અંદર Br માઇનસ હાજર છે કે નહીં એની હાજરી નક્કી કરવા માટે આપણે આ કસોટીનો ઉપયોગ કરી શકીએ. જો એની અંદર માનો કે આપણે Cl2 ક્લોરીન ગેસ પાસ કરીએ અને આ રીતે જે Br2 છે એ Br2 બનશે એ પણ પાણીની અંદર અદ્રાવ્ય હોય અને તપકીરિયા રંગનો આ જે છે એ તપકીરિયા રંગનું લેયર છૂટું પાડતું હોય. તો આ બંનેના જે કલર છે એ બંને I2 અને Br2 બંને રંગીન દ્રાવણ બનાવતા હોય. એ બંનેના જે Br2 અને I2ના સોલ્યુશન રંગીન હોવાથી શું થાય તો આપણે પ્રયોગશાળાની અંદર એને અલગ ઓળખી શકીએ કે જેને લઈને ચોક્કસ ટેસ્ટ ટ્યુબની અંદર સ્તર છૂટું પડતું હોય અને આ સ્તર છૂટું પડતું હોય છે એટલે Br માઇનસ અને I માઇનસની હાજરી નક્કી કરવા માટેની જે સ્તર કસોટી અથવા તો જે લેયર કસોટી આપણે કહીએ છીએ એ લેયર કસોટીમાં આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે જો તમને 2 માર્કના પ્રશ્નની અંદર પૂછી નાખે કે લેયર કસોટી વિશે સમજાવો તો તમારે આ જે હેલોજનની જે સક્રિયતા છે એ સક્રિયતા તમારે સમજાવવાની થાય. ત્યાંની ઓક્સિડેશન કરતા તરીકેની સક્રિયતા આવી રીતની છે. બરાબર. તો સ્તર કસોટીમાં આપણે આ બેનો જ ઉપયોગ કેમ કરી શકીએ છીએ? આ સ્તર કસોટીમાં કેમ નથી લેતા? તો એ જે Cl2 આપણને મળે છે ને એ Cl2 ગેસિયસ ફોર્મની અંદર હોવાની સંભાવના મેક્સિમમ છે અને બીજું આનો ચોક્કસ પ્રકારનો રંગ આપણે ટેસ્ટ ટ્યુબની અંદર પારખી નહીં શકીએ. જ્યારે આ બંને રંગીન છે એટલે એનો રંગ આપણે ટેસ્ટ ટ્યુબની અંદર ચોક્કસ પારખી શકશું. રેડી? ઓકે. તો એને લઈને આ પ્રકારની રંગીન ટેસ્ટ આપણને રંગીન સ્તર જોવા મળશે. એ સ્તરને લઈને આપણે આ જે કસોટી છે એ કસોટીનું નામ આપીએ છીએ સ્તર કસોટી, લેયર કસોટી તરીકે આપણે આને ઓળખીએ છીએ. ચલો તો ટેક્સ્ટબુકના શબ્દો આપણે જોઈ લઈએ. તો આ જલીય માધ્યમ છે એ જલીય માધ્યમમાંથી ફ્લોરિન દ્વારા આપણે ક્લોરીન, બ્રોમિન અથવા આયોડિનની વિસ્થાપન પ્રક્રિયા નથી થતી અથવા કરતા નથી. એની પાછળનું કારણ શું છે કે માધ્યમ જલીય છે અને ફ્લોરિનની રાસાયણિક સક્રિયતા એ જલમાંથી પણ ઓક્સિજન ઉત્પન્ન કરવાની હોય એટલા માટે નથી કરતા. બીજી તરફ આપણે જોઈએ તો આ જે ક્લોરીનનું જલીય માધ્યમ છે એ જલીય માધ્યમ નીચે દર્શાવ્યા પ્રમાણે બ્રોમાઇડ અને જે આયોડિન છે એ આયોડિનનું વિસ્થાપન કરી શકે. બરાબર. આપણે કયું લેવાનું? બ્રોમાઇડ એટલે Br માઇનસ અથવા આયોડાઇડ એટલે I માઇનસ. એની અંદર શું ઉમેરવાનું છે? ક્લોરીન. ક્લોરીનનું જલીય માધ્યમ યાની Cl2 આપણે એની અંદર ઉમેરવાના છે. તો આ Cl2 ગેસિયસ અવસ્થામાં ઉમેરશો તો એમાંથી Br2 છૂટા પાડશે અને KCl નું દ્રાવણ એ બની જશે. રેડી? એ જ રીતે આ જે Cl2 છે એને KIના દ્રાવણની અંદર યાની I માઇનસની અંદર ઉમેરીએ તો આપણને KCl મળશે. અહીંથી I2 મળશે. I2 સોલિડ ફોર્મમાં, આ Br2 લિક્વિડ ફોર્મની અંદર આપણને મળ્યું. આ જે Br2 અને I2 આપણને જોવા મળે છે એ Br2 અને I2 એ CCl4ની અંદર દ્રાવ્ય થાય. CCl4ની અંદર દ્રાવ્ય થાય અને એના રંગ પરથી તેને આપણે સરળતાથી ઓળખી શકીએ. કોને? Br2 અને I2 એ રંગીન હોય અને CCl4ની અંદર દ્રાવ્ય થઈ જાય. બરાબર. એના રંગ તરીકે આપણે એને ઓળખી શકતા હોય માટે આની પ્રક્રિયા આપણે લખવી હોય તો આ રીતની પ્રક્રિયા લખી શકીએ. અહીં Br માઇનસ આયન છે, અહીં I માઇનસ આયન છે. આ I માઇનસ અને Br માઇનસમાં જો Cl ગેસ આપણે ઉમેરીએ તો અહીં Br2 લિક્વિડ ફોર્મમાં છૂટો પડે. અહીં I2 જે છે એ I2 સોલિડ ફોર્મની અંદર છૂટો પડે અને આ બંનેના જે છે એ લેયર સેપરેટ થતા હોય અને બંનેના જે લેયર સેપરેટ થાય એ રંગીન હોય. એટલા માટે એની હાજરી નક્કી કરવાની જે લેયર ટેસ્ટ છે એ લેયર ટેસ્ટની અંદર આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો Br2 અને I2 યાની Br માઇનસ અને I માઇનસના જલીય દ્રાવણ હોય તો એની હાજરી નક્કી કરવા માટે આપણે આ ટેસ્ટનો ઉપયોગ કરતા હોય. આ ટેસ્ટની અંદર રંગીન કલરોનું Br2 લિક્વિડ અને I2 સોલિડ એના લેયર સેપરેટ થતા હોય. એના લેયર સેપરેટ થતા હોવાથી આ કસોટીને આપણે સ્તર કસોટી તરીકે ઓળખતા હોઈએ છીએ. આ જ રીતે જો આ I માઇનસનું જે દ્રાવણ છે એ I માઇનસના દ્રાવણની અંદર આપણે Br2 ઉમેરીએ તો પણ આપણને પ્રક્રિયા થઈ અને આ રીતની નિપજ મળતી હોય. Br માઇનસ મળતો હોય અને I2 મળતો હોય. આ હેલોજન વિસ્થાપન પ્રક્રિયાનો આપણે સીધો જ ઉપયોગ ક્યાં કરીએ છીએ તો ઔદ્યોગિક ક્ષેત્રે જે હેલોજન સંયોજન મેળવવા હોય હેલાઇડમાંથી, હેલાઇડ સંયોજન એમાંથી હેલોજન મેળવવા માટે આપણે આ ઓક્સિડેશન પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. તો માનો કે આપણે Cl2 મેળવવો હોય, Br2 મેળવવો હોય, I2 મેળવવો હોય તો આપણે આ પ્રક્રિયાનો ઉપયોગ કરી અને મેળવી શકીએ. પણ જો આપણે F2 મેળવવો હોય તો F2 આપણે આ પ્રક્રિયાને આધારે મેળવી શકતા નથી. શા માટે આ પ્રક્રિયાને આધારે F2 નથી મેળવી શકતા? તો F માઇનસ આયન છે એ F માઇનસ આયનને F2માં ફેરવવા માટે કોઈ પણ રાસાયણિક માર્ગ સંભવ નથી. કારણ કે અહીં F માઇનસ એની વિદ્યુત ઋણતા વધારે હોય.
વિદ્યુત ઋણતા 4 હોય ને ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જે છે એ વધારે હોય એટલે F માઇનસ તરીકે રહેવાનું એ વધારે પસંદ કરતો હોય. F માઇનસમાંથી F2 રાસાયણિક પ્રક્રિયાને આધારે ન મળે એ આપણે જોતું હોય તો વિદ્યુત વિભાજનથી આપણે મેળવી શકીએ. અને વિદ્યુત વિભાજનની અંદર જે એનોડ છે એ એનોડ ઉપર એનું ઓક્સિડેશન થાય ત્યારે આપણને આવી રીતનું મળે 2F માઇનસ, એમાંથી બની જાય F2 અને 2 ઇલેક્ટ્રોન ત્યાંથી રિલીઝ થાય. આને આપણે કહીએ છીએ વિદ્યુત વિભાજન. બરાબર. આવી રીતે F2 ઉત્પન્ન કરવા માટેની જે પ્રાયોગિક પદ્ધતિ છે એને આપણે કહીએ છીએ મોઇશા પદ્ધતિ. આ મોઇશા પદ્ધતિની અંદર વિદ્યુત વિભાજન દ્વારા HF નિર્જળ જે HF છે એનું KHF2ની અંદર નિર્જળ HF લેવાનો, નિર્જળ HF અને સાથે રાખવાનો KHF2, એમાં એનું દ્રાવણ બનાવી નાખવાનું. આના દ્રાવણનું આપણે વિદ્યુત વિભાજન કરીએ એટલે F2 મળે અને F2નું ઔદ્યોગિક ઉત્પાદન આપણે આ વિદ્યુત વિભાજનની પદ્ધતિ દ્વારા કરતા હોઈએ છીએ. અને વિદ્યુત વિભાજનની પદ્ધતિને આપણે કહીએ છીએ મોઇશા પદ્ધતિ. રાજસ્થાની નથી, સા લાગે છે એટલે. બરાબર, મોઇશા પદ્ધતિ. તો આને કહેવાય મોઇશા પદ્ધતિ. એટલે F2નું આપણે ઉત્પાદન કરવું હોય તો કમ્પલસરી આપણે શેનો ઉપયોગ કરવો પડે? વિદ્યુત વિભાજનનો. બરાબર. રાસાયણિક પ્રક્રિયાના માર્ગે આવી રીતે F2 આપણે નથી મેળવી શકતા એટલે એના માટે કમ્પલસરી આપણે વિદ્યુત વિભાજન કરવું પડે. ચાલો, આવા વિદ્યુત વિભાજન આપણે ધોરણ 12ની અંદર જે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે એની અંદર આપણે જોવાના છીએ. ચલો, તો હવે આપણે વાત કરીએ વિસ્મીકરણ પ્રક્રિયાની. તો આ વિસ્મીકરણ પ્રક્રિયા એક વિશિષ્ટ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. અને આ વિશિષ્ટ પ્રકારની રેડોક્સ પ્રક્રિયા આપણે એને એટલા માટે કહીએ છીએ કે એમાં રહેલું કોઈ એક તત્વ એવું હોય છે કે જે તત્વ એ પ્રક્રિયાની અંદર 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય. જુદી જુદી 3 ઓક્સિડેશન અવસ્થા, +3 કે -3 નહીં. એક એવું તત્વ હોય કે જે તત્વને જુદી જુદી 3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી હોય. અને એ 3 ઓક્સિડેશન અવસ્થામાં પણ વળી પાછો જે પ્રક્રિયક અને એ 3 ઓક્સિડેશન અવસ્થાની અંદર પણ જે પ્રક્રિયકની અંદર ઓક્સિડેશન અવસ્થા છે એ ઓક્સિડેશન અવસ્થા કરતાં એક વધુ અને એક ઓછી ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળતી હોય. યાની પ્રક્રિયકની અંદર જે ઓક્સિડેશન અવસ્થા છે એ ઓક્સિડેશન અવસ્થા મધ્યમાન ઓક્સિડેશન અવસ્થા હોય, વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા હોય. એકમાં એના કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી હોય, એકમાં એના કરતાં ઓછી ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી હોય. યાની એક જ પ્રક્રિયકની 3 ઓક્સિડેશન અવસ્થા આ પ્રક્રિયાની અંદર આપણને જોવા મળતી હોય. અને આવું ત્યારે બને કે જ્યારે એ પ્રક્રિયક પોતે રિડક્શનની પ્રક્રિયા પણ અનુભવતો હોય અને ઓક્સિડેશનની પ્રક્રિયા પણ અનુભવતો હોય. એનું ઓક્સિડેશન પણ થતું હોય અને રિડક્શન પણ થતું હોય ત્યારે આ કેસ આની અંદર શક્ય બનતો હોય. તો રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે વાત કરીએ તો આ રીતની આપણને પ્રક્રિયા જોવા મળે. ચાલો, હાઇડ્રોજન પેરોક્સાઇડના ઉદાહરણની આપણે વાત કરીએ તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે. હાઇડ્રોજન પેરોક્સાઇડમાં જે ઓક્સિજન છે એ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા આપણને કેટલી જોવા મળે? તો એ જે ઓક્સિજન છે એના ઓક્સિડેશન અવસ્થા આપણને જોવા મળે -1. આ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા છે. કેટલી આપણને જોવા મળી? -1. કેમાં? પેરોક્સાઇડની અંદર. પણ એ પેરોક્સાઇડનું વિઘટન થયું એટલે એમાંથી બની ગયું H2O. H2Oમાં આ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા આપણને કેટલી જોવા મળી? -2. યાની -1 કરતાં ઓછી. ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થયો ને. અને બીજું જોવા મળ્યું O2 ઉત્પન્ન થયું. તો O2ની ઓક્સિડેશન અવસ્થા 0 એટલે વધારો. તો આ જે પ્રક્રિયકની ઓક્સિડેશન અવસ્થા હતી ક્યાં આવી? વચ્ચે આવી. એક નિપજ એવી મળી કે જે નિપજમાં ઓક્સિડેશન અવસ્થા આના કરતાં ઓછી હશે અને એક નિપજ એવી મળશે કે જેમાં એની ઓક્સિડેશન અવસ્થા આના કરતાં વધારે હશે. વધારે છે એ સાઈડ આપણે એમ કહેશું કે એ બાજુ એનું ઓક્સિડેશન થાય છે, અને ઓછી છે એ સાઈડ આપણે કહેશું એનું રિડક્શન થાય છે. એટલે આ વિસ્મીકરણની પ્રક્રિયાની અંદર એક તત્વ અથવા તો આયન એવો હોય કે જે પોતે ઓક્સિડેશન પણ અનુભવતો હોય અને એક નિપજ આપતો હોય અને રિડક્શન અનુભવી અને બીજી નિપજ આપતો હોય. તો આવા પ્રકારની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે વિસ્મીકરણની પ્રક્રિયા કહીએ છીએ. અને આ પ્રક્રિયાની અંદર એ જે તત્વ છે એ તત્વની જુદી જુદી 3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી હોય. એ 3 ઓક્સિડેશન અવસ્થામાં પણ પ્રક્રિયકની અંદર રહેલી જે ઓક્સિડેશન અવસ્થા છે એ એની વચ્ચે આવતી હોય. વચ્ચે આવતી હોય એટલે એક્ઝેક્ટ વચ્ચે નહીં, સરેરાશ નથી કાઢવાની, પણ એની વચ્ચે આવતી હોય, ઇન બિટવીન આવતી હોય. રેડી? ચાલો, તો બીજું આપણે આનું ઉદાહરણ જોઈએ. તો બીજું ઉદાહરણ છે, અહીં આ ઉદાહરણની હું વાત કરું. ચાલો, ફોસ્ફરસ P4. P4 તત્વ સ્વરૂપે છે એટલે એની ઓક્સિડેશન અવસ્થા આપણને 0 જોવા મળે છે. આની બે જ સાથે પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે આપણને મળશે ફોસ્ફિન ગેસ. આ ફોસ્ફિન ગેસ મળે છે એમાં એની ઓક્સિડેશન અવસ્થા -3 હતી. કેટલી? 0. એમાંથી ઘટાડો થયો. ઘટાડો થઈને કેટલી થઈ? -3. બરાબર. તો એક આવું જોવા મળે. અને બીજું સામે મળે છે આ રીતે H2PO2.
કે જેની અંદર એની ઓક્સિડેશન અવસ્થા +1 જોવા મળે છે તો એક બાજુ અહીં વધારો થયો અને +1 ઓક્સિડેશન અવસ્થા મળી. યાની અહીં જે P4 હતો એ P4નું ઓક્સિડેશન થયું અને ઓક્સિડેશન થઈને બન્યું H2H3PO2 અને આનું જ રિડક્શન થયું અને એનું રિડક્શન થઈને બની ગયું PH3. તો આવી કેટલીક પ્રક્રિયા હોય કે જે પ્રક્રિયામાં એક જ આપણને જે પ્રક્રિયક આપેલો છે એ પ્રક્રિયક રિડક્શન પણ એ જ અનુભવતો હોય અને ઓક્સિડેશન પણ એ જ અનુભવતો હોય. રેડી? તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. હવે આ બાજુ તમે જોઈ શકો 0 માંથી -1 એટલે આ બાજુ 1 નો વધારો થયો, આ 0 માંથી -3 એટલે 3 નો ઘટાડો થયો. બરાબર? તો આની અંદર જે PH3 ના મોલની સંખ્યા જેટલી હોય ને એના કરતાં આના મોલની સંખ્યા કેટલી હોય? 3 ગણી હોય. કારણ કે રેડોક્સ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન આંકમાં થતો જે વધારો અને ઘટાડો છે ને એ સરખો હોવો જોઈએ. યાની જ્યારે તમે આ રાસાયણિક પ્રક્રિયાને બેલેન્સ કરો ત્યારે આના મોલની સંખ્યા જે મળે ને એના કરતાં આના મોલની સંખ્યા 3 ગણી હોય. કારણ કે આ બે સરખા કરવા માટે આને કેટલા વડે ગુણવા પડે? 3 વડે ગુણવા પડે. એટલે રિએક્શન તમે જોઈ લ્યો તો ફોસ્ફીન 1 ઉત્પન્ન થતું હોય ને આ કેટલા ઉત્પન્ન થતા હોય? 3 ઉત્પન્ન થતા હોય. આવી જ બીજી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો આ સલ્ફર છે. બરાબર? સલ્ફરની આપણે વાત કરીએ તો આ જે સલ્ફર છે એ સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા સલ્ફર S8 સ્વરૂપે છે, યાની એની ઓક્સિડેશન અવસ્થા 0 છે. રેડી? એની આપણે પ્રક્રિયા કરીએ બેઝિક માધ્યમની અંદર OH- આયન આપણે એની અંદર એડ કર્યા. OH- આયન એની અંદર એડ કર્યા એટલે એમાંથી બની ગયું AS-2 કે જેમાં એની ઓક્સિડેશન અવસ્થા થઈ ગઈ -2. ઘટાડો થયો. કેટલાનો ઘટાડો થયો? 2 નો. તો 2 નો ઘટાડો થયો પછી. રેડી? સામે એ જ સલ્ફરનું ઓક્સિડેશન થઈ અને એમાંથી મળી ગયું H2O3-2. તો એની અંદરથી આપણને ઉત્પન્ન થયું એનું ઓક્સિડેશન થયું ને એમાંથી મળ્યું H2O3-2. આમાં આપણે સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા મેળવીએ તો આમાં સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા મળશે 2x, સલ્ફરની મેં x ધારી લીધી, 2 × x પ્લસ 3 × -2 ઇઝ ઇક્વલ ટુ -2. કારણ કે એનો વીજભાર કેટલો છે? -2. તો આની અંદર આપણે 2x મેળવીએ, યાની 2x ઇઝ ઇક્વલ ટુ -6. પેલી બાજુ જાય છે એટલે +4 થઈ ગયા, યાની x ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયા 2. તો આની અંદર ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2. પણ 2 ની આપણે ગણીએ તો 2 ની થાય +4. બરાબર? તો આ બાજુ 4 નો વધારો થાય છે, આ બાજુ 2 નો ઘટાડો થાય છે. તો આ બાજુ જે આંકડો આવશે એના કરતાં આ બાજુ મોલની સંખ્યા કેવી આવે? બમણી આવે. રેડી? તો ચાલો જોઈ લ્યો આની અંદર શું થઈ છે. આના કેટલા મોલ? 4 મોલ. આના કેટલા મોલ? 2 મોલ. તો તમને સમજાણું? અહીં જે એસિડ છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી? 0. આપણો જે પ્રક્રિયક છે એ મિડલમાં રહેશે. એક્ઝેક્ટ મિડલ હોવું જરૂરી નથી પણ એ એની વચ્ચે હશે. આ બાજુ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા કેટલી આવી? આની -2 આવી અને આ બાજુ કેટલી આવી? +4 આવી. તો +2 આવી. એકની ઓક્સિડેશન અવસ્થા જોઈએ એટલે +2 આવી. તો -2 અને +2 વચ્ચેની કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા હોય, -1 હોય તોય ચાલે, 0 હોય તોય ચાલે, +1 હોય તોય ચાલે, +5 હોય તો ન ચાલે, +6 હોય તો ન ચાલે. આ બેની વચ્ચેની હોવી જોઈએ. ઓકે? ચાલો બીજા ઉદાહરણની આપણે વાત કરીએ. ઉદાહરણ તો આપણી પાસે ઘણા બધા છે અને આપેલા છે, બધાની જ આપણે ચર્ચા કરી લઈએ. ચલો દેખો આ Cl2 કે જેની ઓક્સિડેશન અવસ્થા 0, એની ઠંડા NaOH સાથે પ્રક્રિયા કરો. ઠંડા NaOH સાથે પ્રક્રિયા કરો એટલે ClO- બને અને સામે Cl2 સામે Cl- બને. તો આ ClO- અને Cl-. ચાલો અહીં આપણે લીધેલું છે Cl2. તો આ જે Cl2 છે એ Cl2 ની ઓક્સિડેશન અવસ્થા હોય 0, એમાંથી બની જાય Cl-. તો આ Cl- બને એટલે એની ઓક્સિડેશન અવસ્થા આવે -1. ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થયો એટલે આ ભાગ થઈ ગયો રિડક્શન. ઓકે? સામેની સાઈડ બને છે ClO- અને ClO- બને તો અહીં આની ઓક્સિડેશન અવસ્થા +1 હોય એટલે ઓક્સિડેશન અવસ્થામાં વધારો થયો એટલે આપણે આને કહીએ છીએ ઓક્સિડેશન. તો આપણો જે પ્રક્રિયક છે, પ્રક્રિયક કયો? Cl2. એનું શું થાય છે? ઓક્સિડેશન પણ એનું જ થાય છે અને રિડક્શન પણ એ જ Cl2 નું થાય છે. માટે આ પ્રક્રિયાને આપણે વિસ્મીકરણની પ્રક્રિયા કહીએ છીએ. અને આ જે પ્રક્રિયક છે એની ઓક્સિડેશન અવસ્થા જે નિપજ મળે છે એ નિપજમાં Cl ની વિવિધ ઓક્સિડેશન અવસ્થા જે મળે છે એની વચ્ચેની છે. ઓકે? આજે પ્રક્રિયાની અંદર જે ClO- ઉત્પન્ન થાય છે એને આપણે ઘરેલું ક્લોરીન બ્લીચ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે એ છે ઘરેલું ક્લોરીન બ્લીચ. તો ક્લોરીન બ્લીચ તરીકે આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ક્લોરીન બ્લીચ શું કરે? તો આ ક્લોરીન બ્લીચ કે જેની અંદર ClO- હોય કે જે આયનને આપણે હાઇપોક્લોરાઇટ આયન કહીએ છીએ. આ હાઇપોક્લોરાઇટ આયન કોઈ પણ રંગીન ડાઘા પડેલા હોય કપડા ઉપર તો એના જે રંગીન ડાઘા છે એ ડાઘાનું એ ઓક્સિડેશન કરી નાખે અને આવા જે ડાઘા છે એનું ઓક્સિડેશન કરી અને એને રંગવિહીન સંયોજન બનાવી નાખે. એટલે ઘરેલું જે ક્લોરીન બ્લીચનો આપણે ઉપયોગ કરીએ છીએ એ ક્લોરીન બ્લીચની અંદર આ હાઇપોક્લોરાઇટ આયન રહેલો હોય છે.
અહીં આપણે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર જે Cl2 લીધો છે એની જગ્યાએ જો આપણે Br2 અને I2 લઈ લઈએ તો Br2 અને I2માં પણ એવું જ વલણ આપણને જોવા મળે, આ જ પ્રકારનું રિએક્શન જોવા મળે. એક Br- બને અને એક એનો ઓક્સો એસિડ બનશે કે જે ઓક્સો એસિડ અથવા તો આવો આયન બને કે જે આયનની અંદર એની પ્લસ ઓક્સિડેશન અવસ્થા હોય. પણ ફ્લોરિન આ બાબતની અંદર અપવાદ છે. ફ્લોરિનની અંદર આ પ્રકારની પ્રક્રિયા ન થાય. ફ્લોરિનની શા માટે આ પ્રકારની પ્રક્રિયા ન થાય? કારણ કે ફ્લોરિનની જે ઓક્સિડેશન અવસ્થા છે ને એ ઓક્સિડેશન અવસ્થા આપણને બે જ જોવા મળે છે, 0 જોવા મળે અથવા -1 જોવા મળે. પ્લસ ઓક્સિડેશન અવસ્થા આપણને નથી જોવા મળતી. માનો કે આપણે એની પ્રક્રિયા કરીએ F2 ની બેઝ સાથે, તો બેઝ સાથે પ્રક્રિયા કરીએ એટલે F- બને. આમાંની ઓક્સિડેશન અવસ્થા -1 છે. OF2 ની આપણે વાત કરીએ તો OF2 માં પણ ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય તો એ ફ્લોરિનની ઓક્સિડેશન અવસ્થા 0 છે. 0 માંથી -1 બને છે પણ 0 માંથી આમાં +1 વાળું એકેય નથી. એટલા માટે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે વિસ્મીકરણની પ્રક્રિયા નથી કહેતા. રેડી? તો તમે કારણ આપી શકો. તમને કોઈ પૂછે કે આ ફ્લોરિન વિસ્મીકરણની પ્રક્રિયા નથી આપતું શા માટે, અથવા ફ્લોરિનના જલીય દ્રાવણની અંદર એ વિસ્મીકરણની પ્રક્રિયા નથી આપતું શા માટે, તો કારણ આપી શકો. કારણ માત્ર એટલું જ છે કે આ ફ્લોરિનની જે ઓક્સિડેશન અવસ્થા છે એ ઓક્સિડેશન અવસ્થા જલીય દ્રાવણ અથવા આયનીય સંયોજનની અંદર માત્ર ને માત્ર -1 જ જોવા મળતી હોય. એની પ્લસ ઓક્સિડેશન અવસ્થા એ ધારણ ન કરી શકે અને એની પાછળનું કારણ છે એની વિદ્યુત ઋણતા. કારણ કે એની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે એટલે કોઈ પણ સંયોજન લેશો તો એમાં ફ્લોરિન તો ઇલેક્ટ્રોન સ્વીકારશે જ અને એ તો -1 તરીકે જ અસ્તિત્વ ધરાવતો હોય છે. માટે F2 ની અંદર આ પ્રકારની વિસ્મીકરણની જે પ્રક્રિયાઓ છે આપણને જોવા મળતી નથી. ચલો હવે આપણે એના પછી કોયડાની વાત કરીએ તો કોયડો 8.5. આ 8.5 નંબરનો જે કોયડો છે એ કોયડાની અંદર આપણને આપેલું છે નીચેના પૈકી કઈ સ્પીસીસ વિસ્મીકરણની પ્રક્રિયા દર્શાવતી નથી શા માટે, એ કારણ આપણે આપવાના છે. તો અહીં આપણને કેટલીક સ્પીસીસ આપી દીધી છે એની આપણે વાત કરીએ. તો પહેલાં તો વિસ્મીકરણની પ્રક્રિયા કોણ દર્શાવે? તો વિસ્મીકરણની પ્રક્રિયા એવા જ ઘટકો દર્શાવે કે જેની ઓક્સિડેશન અવસ્થા એની મહત્તમ અને ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થાની વચ્ચે આવવી જોઈએ. દાખલા તરીકે અહીં Cl આપણને આપેલા છે તો Clની ઓક્સિડેશન અવસ્થા આપણને ખ્યાલ છે. ક્લોરિનની શક્ય ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? તો -1 હોય, 0 હોય, +1 હોય, +3 હોય, +5 હોય અને +7 હોય. આટલી એની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. તો આની જે ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે ને એ ઓક્સિડેશન અવસ્થામાં છેડા બે છે ને વિસ્મીકરણ ન આપે. આ +7 વાળો પણ વિસ્મીકરણ ન આપે ને -1 વાળો પણ વિસ્મીકરણ ન આપે. કારણ કે માનો કે આપણો પ્રક્રિયક -1 વાળો છે તો -1 વાળો વચ્ચે રહેવો જોઈએ. એટલે એનું ઓક્સિડેશન થઈ અને ઓક્સિડેશન અવસ્થા વધશે પણ ઘટાડો થઈને -2 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત નહીં થાય. એટલે -1 વાળો જે છે ને એ વિસ્મીકરણની પ્રક્રિયા નહીં આપે. એવી જ રીતે આ જે +7 વાળો છે એ +7 વાળો પણ વિસ્મીકરણની પ્રક્રિયા નહીં આપે. બરાબર? કારણ કે +7 વાળાનું રિડક્શન થઈને ઓક્સિડેશન અવસ્થા ઘટી શકશે. એમાં ઘણા બધા ઓપ્શન છે. +5 થઈ શકે, +3 થઈ શકે, +1 થઈ શકે, 0 થઈ શકે, -1 થઈ શકે, પણ એનું ઓક્સિડેશન નહીં થઈ શકે. આ બાજુ આગળ ઓક્સિડેશન નહીં પામી શકે અને આગળ ઓક્સિડેશન નહીં પામી શકે એટલા માટે એનું વિસ્મીકરણ શક્ય નથી હોતું. તો કોનું વિસ્મીકરણ શક્ય નહીં હોય? તો ક્લોરિનની આપણે વાત કરીએ તો -1 વાળાનું અને +7 વાળાનું વિસ્મીકરણ શક્ય નહીં હોય. બાકી બધાનું વિસ્મીકરણ શક્ય હોય. તો ચાલો આપણે ચેક કરીએ. આમાં Clની ઓક્સિડેશન અવસ્થા +1 હોય, આમાં જે Cl છે એની ઓક્સિડેશન અવસ્થા +4 હોય, આમાં Clની ઓક્સિડેશન અવસ્થા +5 હોય અને આમાં Clની ઓક્સિડેશન અવસ્થા +7 હોય. એટલે આનું વિસ્મીકરણ શક્ય નથી. કારણ કે આનું ઓક્સિડેશન નહીં થઈ શકે. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરી લીધી છે એટલા માટે. ઓકે? બાકી આનું વિસ્મીકરણ થશે, આનું થશે, આનું થશે, પણ આનું નહીં થાય. આનું કેવી રીતે થાય? તો +5 અને એક બાજુ +7 વાળો બને, યાની એક બાજુ આ બને. બરાબર? બીજી બાજુ આમાંથી કોઈ પણ બનાવો કે Cl2 છૂટો પડતો હોય કે Cl- બનતો હોય તો પણ ચાલે. રેડી? તો આ રીતે આપણે આ વિસ્મીકરણનો જવાબ આપી શકીએ. અને સાથે સાથે જે પ્રક્રિયક વિસ્મીકરણની પ્રક્રિયા આપતો હોય એ દરેકની પ્રક્રિયા લખવાની છે. પ્રક્રિયા લખી શકો ને, Cl- ની પ્રક્રિયા લખી શકો ને. Cl- માંથી કેટલા ઓપ્શન આવે? Cl2 બનાવી નાખો તો બી ચાલે અને બીજી બાજુ તમારે જે છે આમાંથી કોઈ પણ એક બનાવવાનો રહે. ક્લિયર? ચાલો એની આગળ આપણે ભાગીએ તો 8.6 ની અંદર આપણને આવું આપેલું છે 8.6 ની અંદર નીચે દર્શાવેલી રેડોક્સ પ્રક્રિયાનું વર્ગીકરણ કરો. અહીં દર્શાવેલી જે પ્રક્રિયા છે એનું વર્ગીકરણ કરવાનું. ચલો તત્વ અને એમાંથી બની ગયું સંયોજન. એટલે આને શું કહેશું? સંયોગીકરણ. તત્વ આ સંયોજન છે PbNO3 ટ્વાઇસ સોલિડ અવસ્થામાંથી, એમાંથી બની ગયું PbO NO2 અને 1/2 O2.
તો આને આપણે કહીશું વિઘટન, કારણ કે એક હતો છૂટો પડ્યો અને એમાં નિપજ જે મળે છે એમાં એક તત્વ છે એટલે એને આપણે કહીશું વિઘટન. પછી એને એની આપણે H2O સાથે પ્રક્રિયા કરી એટલે એને OH બન્યું અને હાઇડ્રોજન યાની કહીશું વિસ્થાપન. પણ કયું વિસ્થાપન? તો અહીં હાઇડ્રોજન આપણને મળે છે માટે અધાતુનું વિસ્થાપન થયું એટલે એને વિસ્થાપન ટાઈપની રેડોક્સ પ્રક્રિયા આપણે કહીશું. બરાબર. એના પછીની આપણે વાત કરીએ તો NO2 કે જેમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +4 હશે એની બેઝ સાથે પ્રક્રિયા કરી NO2 માઇનસ બન્યું. NO2 માઇનસ કે જેમાં એની ઓક્સિડેશન અવસ્થા થઈ જશે NO2 માઇનસ છે એટલે +3 ઓક્સિડેશન અવસ્થા થઈ જશે અને NO3 માઇનસમાં +5 ઓક્સિડેશન અવસ્થા. તો આ વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા એક થઈ ગયું એનું રિડક્શન અને એક થઈ ગયું એનું ઓક્સિડેશન એટલે એને આપણે કહીશું વિસ્મીકરણની પ્રક્રિયા. રેડી? તો આ રીતે આપણે લખી શકીએ. કોયડા નંબર 8.7ની વાત કરીએ તો 8.7ની અંદર આપણને આપેલું છે નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ શા માટે જુદી જુદી રીતે થાય છે. તો Pb3O4 એની HCl સાથે પ્રક્રિયા કરીએ PbCl2 બને, Cl2 બને અને 2H2O બને. અને આ Pb3O4 છે એની HNO3 સાથે આપણે પ્રક્રિયા કરીએ PbNO3 ટ્વાઇસ બને, PbO2 બને અને સામે આપણને H2O મળે છે. ચલો અહીં જે પ્રક્રિયા જુદી જુદી રીતે શા માટે થાય છે એ આપણે સમજાવવાનું છે. તો સૌ પ્રથમ આપણે વાત કરી નાખીએ Pb3O4. તો ચાલો Pb3O4 કે જેને આપણે પ્લમ્બિક ઓક્સાઇડ કહીએ છીએ Pb3O4 આનું હું ઓક્સિડેશન અવસ્થાની મેળવી તો આની પીબીની અંદર ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય તો 3x + 4 - 2 = 0 यानी 3x = 8 यानी x = 8/3. તો અહીં આપણને જે પીબીની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે એ 8/3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. यानी અહીં જે પીબી છે એની 8/3 ઓક્સિડેશન અવસ્થા જોવા મળી. આ ઓક્સિડેશન અવસ્થા અપૂર્ણાંક મળે છે જે આપણને સૂચવે છે કે આ Pb3O4 છે ને એ Pb3O4 કોઈ પણની અંદર આવી રીતની અપૂર્ણાંક ઓક્સિડેશન અવસ્થા ન જોવા મળતી હોય. यानी એનો મતલબ એવો થાય કે આ જે Pb3O4 છે ને એ Pb3O4 સંયોગીકરણ હશે. કેનું સંયોગીકરણ હશે તો આ Pb3O4 ની અંદર 2 PbO હશે અને એક એની અંદર રહેલું હશે PbO2. આવું સંયોજન રહેલું હશે. જો આવું સંયોજન રહેલું હોય તો આમાં રહેલો જે Pb છે એની ઓક્સિડેશન અવસ્થા +2 હોય. +2 ઓક્સિડેશન અવસ્થાવાળા 2 થાય એટલે +2 અને બીજાની +2 અને આમાં જે રહેલો Pb છે એની ઓક્સિડેશન અવસ્થા +4 થાય એટલે કુલ ઓક્સિડેશન અવસ્થા +8 થાય. પણ કેટલા વચ્ચે? 3 વચ્ચે એટલે આની સરેરાશ 8/3 આવે. એટલા માટે અહીં ઓક્સિડેશન અવસ્થા 8/3 આવે છે. તો આ જે PbO2 છે એ તો આ જે Pb3O4 છે એ Pb3O4 વાસ્તવમાં 2PbO અને PbO2 આ બેનું સંયોગીકરણ છે. અને આ બેનું સંયોગીકરણ છે એટલા માટે શું થાય તો એ બેનું સંયોગીકરણ હોવાથી એની આ HCl અને HNO3 સાથેની પ્રક્રિયા જુદી જુદી થતી હશે એની આપણે ચર્ચા કરીએ. ચાલો તો હવે એક વસ્તુ આપણા માટે ક્લિયર થઈ ગઈ અને એ વસ્તુ એ છે કે આ જે PbO3 છે કે જેને આપણે પ્લમ્બિક ઓક્સાઇડ કહીએ છીએ Pb3O4 એનું સંયોગીકરણ આમ હોય કે આમાં 2 PbO હશે અને એક PbO2 હશે. બરાબર? આવા 2 ઘટકો હશે અને આવો એક ઘટક હશે. આનું સંયોગીકરણ છે, ભેગા મળેલા હશે. રેડી? હવે આની અંદર પીબીની ઓક્સિડેશન અવસ્થા +4 હોય. પીબીની ઓક્સિડેશન અવસ્થા +4 સમૂહ 14નું તત્વ છે લેડ. તો તમે જાણો છો કોઈ પણ સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ ને તો +4 ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ ઘટતું હોય. બરાબર? તો લેડની +4 કરતાં આ પીબી જે છે એ +4 કરતાં Pb+2 આ વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા હોય. વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એટલે +4 ઓક્સિડેશન અવસ્થાની અંદર જે PbO2 છે ને એ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તતો હોય. ક્લિયર? એ ઓક્સિડેશન કર્તા તરીકે વર્તતો હોય. તો આની પ્રક્રિયા કેવી રીતની થતી હોય છે ચાલો આપણે એની વાત કરીએ. તો આ જે Pb3O4 છે એ Pb3O4 ને હવે હું જુદો પાડી દઉં છું. એક હું PbO લઈ લઉં છું. તો આ 2PbO. આ 2PbO આ ધાતુનો ઓક્સાઇડ છે એટલે આની પ્રકૃતિ બેઝિક હોય અને બેઝિક પ્રકૃતિ હોય એટલે એસિડ સાથે એની પ્રક્રિયા થશે. આની સાથે પ્રક્રિયા થવાથી આપણને મળશે PbCl2 પણ 2 છે એટલે 2PbCl2 આપણને મળશે અને સામે શું છૂટું પડશે 2H2O. આ રીતનું રિએક્શન થશે. પણ એમાં આ બેઝિક ઓક્સાઇડ છે ધાતુનો ઓક્સાઇડ હોવાથી બેઝિક હોય અને આ જે છે એ એસિડ તરીકે વર્તશે એટલે આ છે એસિડ. યાની આ પ્રક્રિયા એસિડ બેઝ તટસ્થીકરણની પ્રક્રિયા
પ્રક્રિયા થશે. તો આ રીતની તટસ્થીકરણની પ્રક્રિયા થશે. હવે એમાં રહેલો જે PbO2 છે ને એ PbO2 શું કરશે તો આમાં રહેલો PbO2 આ ઓક્સિડેશન કરતા છે. આની પ્રક્રિયા થશે HCl સાથે અને આની HCl સાથે ઓક્સિડેશન પ્રક્રિયા થાય એટલે એમાંથી પાછો બનશે PbCl2. જો અહીંયા પીબીની ઓક્સિડેશન અવસ્થા +2 થઈ ગઈ, આમાં પીબીની ઓક્સિડેશન અવસ્થા +4 હતી એટલે રેડોક્સ પ્રક્રિયા થઈ અને રેડોક્સ પ્રક્રિયા થવાથી આ રીતે PbCl2 આપણને ઉત્પન્ન થયો. હવે આ જે PbCl2 ઉત્પન્ન થાય છે અને સાથે સાથે આ જે Cl છે એ Cl -1 માંથી એનું ઓક્સિડેશન થશે એટલે એમાંથી આપણને મળશે Cl2. આ રીતની પ્રક્રિયા થશે. ક્લિયર? પ્રક્રિયા આપણે રેડોક્સની રીતે બેલેન્સ કરવા જઈએ તો અહીં 2 ઓક્સિજન છે તો 2 ઓક્સિજન આપણે છૂટા પાડશું H2O તરીકે તો 2H2 આ રીતનું નિપજ મળે. તો હાઇડ્રોજનની સંખ્યા અહીં જોઈ લઈએ 4 થઈ ગઈ તો હાઇડ્રોજનની સંખ્યા 4 કરવા માટે આપણે 4 HCl લેવા પડશે. તો આ 4 HCl આપણે આની સાથે લીધા. PB1 છે PbCl2 બની ગયા 4 Cl બની ગયા. આ રીતનું રિએક્શન થાય. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ એટલે આપણને મળે આ અને આને આપણે શું કહી દઈએ છીએ એને કહી દઈએ છીએ Pb3O4 પ્લમ્બિક ઓક્સાઇડ. એની કેની સાથે પ્રક્રિયા થઈ 8HCl સાથે પ્રક્રિયા થઈ. 8HCl સાથે પ્રક્રિયા થવાથી શું મળ્યું આપણને તો આપણને મળ્યું 3PbCl2. રેડી? તો આ મળી ગયા 3PbCl2. સામે શું મળ્યું આપણને તો સામે આપણને મળશે +Cl2 +4H2O. તો આ Pb3O4 ની HCl સાથે આપણે પ્રક્રિયા કરીએ તો આ રીતની નિપજ આપણને મળે છે. ક્લિયર આટલું? ઓકે. હવે આ જે એસિડ છે એ એસિડ બદલાવી નાખું છું. આ એસિડની જગ્યાએ હું HNO3 નો ઉપયોગ કરું તો શું થાય? તો ચાલો હવે હું HNO3 નો ઉપયોગ કરી નાખું. આની જગ્યાએ HNO3 આપણે વાપરીએ છીએ તો શું થાય એની આપણે વાત કરીએ. એટલે રિએક્શન તો આ જ રીતે થવું જોઈએ. બરાબર? તો આની સાથે આપણે ઉપયોગ કરીએ છીએ HNO3 નો. તો એ HNO3 નો ઉપયોગ કરશું એટલે આ તો બેઝ જ છે અને આ છે એસિડ છે એટલે તટસ્થીકરણની પ્રક્રિયા થશે એટલે ત્યાંથી આપણને મળશે PbNO3 ટ્વાઇસ. તટસ્થીકરણની પ્રક્રિયા થઈ. ઓકે. કેટલા NO3 જોશે? અહીં Pb2 છે એટલે હું 2 મૂકી દઉં તો NO3 કેટલા થયા 4 એટલે અહીં HNO3 ની સંખ્યા કેટલી જોશે 4 HNO3 આની સાથે પ્રક્રિયા કરશે PbNO3 ટ્વાઇસ બનશે. સામે શું થશે 4 હાઇડ્રોજન દેખાતા નથી તો A2H2O તરીકે છૂટા પડી જશે. રેડી? આ રીતની પ્રક્રિયા થાય. હવે આ જે PbO2 છે એની સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ HNO3 ની. રેડી? તો આ જે HNO2 છે એ HNO2 પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને અહીં PbO2 એ પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને આ બંને ઓક્સિડેશન કરતા હોવાથી આ પ્રક્રિયા નહીં થાય. રેડી? આ પ્રક્રિયા નહીં થાય. તો આ પ્રક્રિયા ન થાય તો આપણને નિપજ તરીકે શું મળે તો એની આપણે વાત કરીએ. તો જો આ પ્રક્રિયા નહીં થાય તો શું મળશે? આને શું કહીએ છીએ આપણે Pb3O4 પ્લમ્બિક ઓક્સાઇડ. એની કેની સાથે પ્રક્રિયા કરી 4HNO3 સાથે. પહેલામાં કેટલા સાથે પ્રક્રિયા થતી હતી 8 HCl સાથે પ્રક્રિયા થતી હતી કારણ કે આમાં તટસ્થીકરણ અને રેડોક્સ બે થતી હતી પણ આમાં રેડોક્સ નહીં થાય. બરાબર? તો આ રીતનું આપણને મળ્યું. ન્યા પ્રક્રિયા કરીએ એટલે સામે આપણને મળશે 2PbNO3 તો 2PbNO3 ટ્વાઇસ પ્લસ આ PbO2 ની પ્રક્રિયા નહીં થાય એટલે એ નિપજમાં તો મળવાનો જ છે તો PbO2 ધોયેલ મૂળા જેવો એમને મળ્યો અને સામે આપણને શું મળશે તો સામે આપણને મળશે 2H2O. તો Pb3O4 ની HNO3 સાથે પ્રક્રિયા કરીએ એટલે આ રીતની પ્રોડક્ટ મળે. આમાં 4 જ HNO3 સાથે પ્રક્રિયા થશે. પહેલામાં 8 HCl સાથે પ્રક્રિયા થતી હતી. પહેલામાં આપણને જે છે એ Cl2 વાયુ મળતો હતો આમાં Cl2 નહીં મળે. પહેલામાં જે PbO2 છે એ PbO2 પીબીની +4 ઓક્સિડેશન અવસ્થા નહોતી જોવા મળતી કારણ કે એની અંદર રેડોક્સ પ્રક્રિયા થઈ જતી હતી. બરાબર? HCl સાથે HCl ની અંદર જે Cl છે એનું એ ઓક્સિડાઇઝ કરી નાખતો હતો એટલે Cl2 મળતો હતો અને સામે પોતે રિડ્યુસ થઈ અને Pb+2 વાળો મળતો હતો. યાની એમાં 3 Pb+2 ની અંદર જોવા મળતા હતા. આની અંદર એઝ ઇટ ઇઝ 2 જે હતા કેવી અવસ્થામાં હતા +2 વાળા હતા એ 2 +2 માં જોવા મળે છે ને એક +4 વાળો હતો એ +4 માં જોવા મળે છે. રેડી? તો આ રીતે અહીં આપણે જે એસિડ લઈએ છીએ એમાં પહેલામાં
જે HCl લેતા હતા એ HClનું ઓક્સિડેશન થઈ શકતું હતું. અહીંયાનું ઓક્સિડેશન નહીં થઈ શકે કારણ કે આની +5 ઓક્સિડેશન અવસ્થા હોય, એના કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થા શક્ય ન હોય. આ બંને પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે એના વચ્ચેની પ્રક્રિયાની અંદર નથી થતી. આમ આ બંને પ્રક્રિયા આમ જુઓ તો Pb3O4ની કોની સાથે પ્રક્રિયા છે? એસિડ સાથેની પ્રક્રિયા છે, પણ નિપજ જુદી જુદી જોવા મળે. Pb3O4ની એસિડ સાથે પ્રક્રિયા, Pb3O4ની એસિડ સાથે પ્રક્રિયા, પણ તેમ છતાં નિપજ જુદી જુદી જોવા મળે છે. એની પાછળનું કારણ આનું ઓક્સિડેશન શક્ય છે, પણ આ પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાથી એનું ઓક્સિડેશન શક્ય નથી. એટલે આમાં માત્ર તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે, જ્યારે આમાં તટસ્થીકરણ અને ઓક્સિડેશન બંને પ્રક્રિયા થાય છે. આમ આ બંને પ્રક્રિયા એકબીજાથી જુદું પડે છે. ઘણું આપણે ભણ્યા. હવે આ વિડીયો અહીં રાખીએ, વધુ આના પછીના વિડીયોની અંદર જોશું. ઓકે, ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.